નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારી વહુએ મારી સામે પૈસા ફેંકતા કહ્યું, કાન ખોલીને સાંભળી લો માજી, આ પૈસા પર મારી માનો અને તમારા દીકરા પર મારો હક છે। મારી સલાહ માનો તો આ ઘર છોડી દો, અહીં તમારું કંઈ નથી। ત્યારે જ મેં વહુનો હાથ પકડ્યો અને તેને રૂમમાં લઈ જઈને એવા સત્યનો સામનો કરાવ્યો જેનાથી વહુ તો શું, તેની માના સપના પણ ચકનાચૂર થઈ ગયા। કનિષ્કા અને વિરાજના લગ્નને હજુ માત્ર 3 મહિના જ થયા હતા, જે કોઈ પણ નવા યુગલ માટે સુવર્ણ સપના વણવાનો સમય હોય છે। કનિષ્કા તેના માતા પિતાનું એકમાત્ર સંતાન હતી, તેથી નાનપણથી જ તેને ઘરમાં સૌનું ખૂબ ધ્યાન અને પ્રેમ મળ્યો હતો। આ જરૂરિયાતથી વધારે લાડે તેને સ્વભાવે થોડી જિદ્દી બનાવી દીધી હતી અને તેને લાગતું હતું કે હવે વિરાજની જિંદગીમાં સૌથી પહેલો અને છેલ્લો હક માત્ર તેનો જ હોવો જોઈએ। આ જ કારણ હતું કે જ્યારે પણ વિરાજ ઓફિસથી થાકીને ઘરે પાછો ફરતો અને પોતાની પત્નીને બદલે પોતાની મા પાસે જઈને બેસતો તો કનિષ્કાનું મન ખરાબ થઈ જતું હતું। તેને એ બિલકુલ સારું નહોતું લાગતું કે વિરાજ પોતાની માને લઈને મંદિરે જાય કે કોઈ સંબંધીના ઘરે તેમને મળવા જાય। કનિષ્કા ઈચ્છતી હતી કે વિરાજનો બધો ખાલી સમય ફક્ત તેના માટે જ હોય। તેની આ વિચારસરણીને કારણે ઘરનું વાતાવરણ બગડવા લાગ્યું હતું। નાની નાની વાતો પર કનિષ્કાનો પોતાનો પતિ અને સાસુ સાથે ઝઘડો થવા લાગ્યો, જેનાથી ઘરની સુખ શાંતિ ધીમે ધીમે ખતમ થવા લાગી હતી। ઘરની બગડતી હાલતમાં સૌથી મોટી સમસ્યા એ હતી કે કનિષ્કાની માતા પોતાની દીકરીને સાચો રસ્તો બતાવવાને બદલે તેની ખોટી વાતોને પ્રોત્સાહન આપતી હતી। જ્યારે પણ કનિષ્કા પોતાની સાસુની ફરિયાદ લઈને પિયર ફોન કરતી તો તેની મા તેને સમજાવવાને બદલે બળતામાં ઘી હોમવાનું કામ કરતી હતી। તેઓ કનિષ્કાને અવારનવાર કહેતી હતી કે તારી સાસુને એટલી પણ અક્કલ નથી કે હવે ઘરમાં વહુ આવી ગઈ છે, તેમને સમજવું જોઈએ કે હવે પતિ પત્નીની પોતાની એક અલગ દુનિયા છે અને તેમણે તમારા બંનેની વચ્ચે દખલ ન દેવી જોઈએ। કનિષ્કાની માની વાતો અહીં જ ન અટકતી, તેઓ તેને વધુ ભડકાવતા કહેતી કે મને તો તારી સાસુનો વ્યવહાર સમજાતો જ નથી, તેમને દરેક વખતે જમાઈજીની સામે પોતાની બીમારીઓના રોદણા રણવાની શું જરૂર છે? ક્યારેક આ દુખે છે, ક્યારેક તે દુખે છે, આ બધું બીજું કંઈ નહીં, બસ ધ્યાન ખેંચવાની રીત છે। કનિષ્કા, તું મારી વાત ગાંઠ વાળી લે, તારી સાસુ એક નંબરની નાટક કરનારી મહિલા છે। તે જાણી જોઈને બીમારીનું બહાનું બનાવે જેથી તારો પતિ હંમેશા પોતાની માની આસપાસ જ ફરતો રહે અને તેની જ માળા જપતો રહે। જો તું અત્યારે નહીં સાંભળે તો વિરાજ હંમેશા પોતાની માનું જ સાંભળતો રહેશે। કનિષ્કાની માએ ધીમે ધીમે પોતાની દીકરીના મગજમાં તેની સાસુ વિરુદ્ધ એટલી કડવાશ ભરી દીધી હતી કે હવે કનિષ્કાને ઘરની દરેક વાત ખરાબ લાગવા માંડી હતી। એક દિવસ જ્યારે પાણી માથા પરથી વહી ગયું અને ઘરનો કલેશ વધવા લાગ્યો તો વિરાજે વિચાર્યું કે કદાચ કનિષ્કાની માતા તેને વધુ સારી રીતે સમજાવી શકશે। આ જ આશા સાથે વિરાજે પોતાની સાસુને ફોન લગાવ્યો અને કનિષ્કાના વર્તનની ફરિયાદ કરી, પરંતુ તેને અંદાજ નહોતો કે ત્યાંથી તેને કેવો જવાબ મળશે। વિરાજની વાતો સાંભળીને કનિષ્કાની મા મોટા પ્રેમથી બોલી, અરે જમાઈજી, તમે ચિંતા શું કામ કરો છો? અમારી કનિષ્કાને થોડા પ્રેમથી સંભાળી લો, આખરે તે હજુ ઉંમરમાં નાની છે અને ના સમજતો છે, તેને થોડો સમય આપો, તે ધીમે ધીમે બધું સમજી જશે। તમારે તેની સાથે નરમાશ અને પ્રેમથી વર્તવું જોઈએ, પછી જોજો બધું ઠીક થઈ જશે। પોતાની વાતને આગળ વધારતા તેમણે ચતુરાઈથી પોતાની દીકરીનો પક્ષ લીધો અને કહ્યું કે જમાઈજી, એક વાત માનવી પડશે કે કનિષ્કા જે કહે તે પૂરેપૂરું ખોટું પણ નથી। આખરે એક પત્નીનો પોતાના પતિ પર પહેલો હક તો હોય જ છે। મને તો ક્યારેક એવી શંકા જાય છે કે કદાચ તમે જ કનિષ્કાની પસંદ અને તેની ઈચ્છાઓ વિરુદ્ધ જઈને કંઈક એવું કરતા હશો જેનાથી તેને ખરાબ લાગે છે। આ જ કારણ છે કે તમારા બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહે છે। જ્યાં સુધી તમે તેને એ મહત્વ નહીં આપો જેની તે હકદાર છે, ત્યાં સુધી તેને તમારા ઘરના પોતાપણું મહેસૂસ નથી થાય। આ તે પોતાને પારકી સમજતી રહેશે। જ્યારે વિરાજે પોતાની સાસુની વાતો સાંભળી તો તેને ઊંડો આઘાત લાગ્યો। તેને સમજાઈ ગયું કે કનિષ્કાની માતા પોતાની દીકરીને સુધારવાને બદલે તેને ખોટા રસ્તો બતાવી રહી છે અને ઉલટું તેને જ ગુનેગાર માની રહી છે। વિરાજને મહેસૂસ થયું કે હવે ચૂપ રહેવાનો સમય નીકળી ગયો। તેના મનમાં એક જ વિચાર વારંવાર ઉભરાઈ રહ્યો હતો કે હવે આ સમસ્યાનું કોઈ પાકું સમાધાન કાઢવું જ પડશે। તેણે વિચારી લીધું કે આજે આર યા પારની કોઈ વાત કરવી જ પડશે, નહીંતર કનિષ્કાના આ વર્તનને કારણે તેનું અને તેની વૃદ્ધ માનું સુખ ચેન પૂરી રીતે છીનવાઈ જશે અને તેમની જિંદગી નર્ક બની જશે। આજ ભારે મન સાથે બીજા દિવસે વિરાજ પોતાની ઓફિસથી નિર્ધારિત સમય કરતાં 1 કલાક વહેલો ઘરે પાછો ફર્યો। જેવો તેણે પોતાની ગાડી પાર્કિંગમાં ઊભી રાખી અને ઘરની અંદર પગ મૂક્યો, તેની નજર સોફા પર બેઠેલી કનિષ્કા પર પડી। કનિષ્કા એકદમ તૈયાર થઈને સજી ધજીને બેઠી હતી। તેને આ રીતે તૈયાર જોઈને વિરાજને થોડું આશ્ચર્ય થયું।
તેણે હળવા સ્મિત સાથે પૂછ્યું, અરે કનિષ્કા, આજે તો તું બહુ સુંદર લાગી રહી છે અને આટલી સારી રીતે તૈયાર થઈ છે. શું ક્યાંય બહાર જવાનો ઈરાદો છે? વિરાટની વાત સાંભળીને કનિષ્કાએ કંઈક એ રીતે જવાબ આપ્યો જાણે બધું પહેલાંથી જ નક્કી હોય. તે બોલી, ક્યાંય જવાનો અર્થ શું? તમને યાદ નથી? આજે આપણે બંનેએ મારી માના ઘરે જવાનું છે. તેમનો કાલે જ ફોન આવી ગયો હતો અને તેમણે મોટા પ્રેમથી આપણને આજે રાતના ભોજન પર આમંત્રિત કર્યા છે. હું તો ક્યારની તમારી જ રાહ જોઈ રહી હતી કે તમે આવો અને આપણે નીકળીએ. વિરાટની વાત સાંભળીને કનિષ્કાએ ધીમેથી કહ્યું, કનિષ્કા, આજે આપણું ત્યાં જવું શક્ય નહીં બની શકે. અત્યારે આ જ સમયે મારે માને લઈને ડૉક્ટર પાસે હોસ્પિટલ ભાગવું પડશે. સવારથી જ એમની હાલત ઘણી ખરાબ લાગી રહી છે અને મને એમની ચિંતા થઈ રહી છે. વિરાટની આ વાત સાંભળતા જ કનિષ્કાના ચહેરાની ચમક પળવારમાં ગાયબ થઈ ગઈ અને તેની જગ્યાએ ગુસ્સાએ લઈ લીધી. તે ચીડાઈને સોફા પરથી ઊભી થઈ અને ખૂબ જ કડવા લહેજામાં બૂમ પાડીને બોલી, તમારી માનું તો આ રોજનું જ નાટક છે. તે વળી ક્યારે ઠીક રહે છે? હંમેશા કોઈને કોઈ બીમારી તેમને ઘેરેલી જ રહે છે. કનિષ્કાનો ગુસ્સો 7મા આસમાને હતો. તે આગળ બોલી, આમ પણ જ્યારે માણસ ઘરડું થઈ જાય છે તો શરીરમાં થોડી ઘણી તકલીફ તો થાય જ છે, પણ એનો અર્થ એ નથી કે આપણે આપણી જિંદગી જીવવાનું જ છોડી દઈએ. અને મને તો પૂરો વિશ્વાસ છે કે જ્યારે તમારી માએ મને તૈયાર થઈને બહાર જવાની રાહ જોતા જોઈ હશે ત્યારે જ તેમણે તરત તમને ફોન ઘુમાવ્યો હશે, જેથી આપણો આજનો બધો પ્રોગ્રામ ચોપટ થઈ જાય. તે જાણી જોઈને એવા મોકા શોધે છે જેનાથી આપણે ક્યાંય બહાર ન જઈ શકીએ. સાચું કહું તો મારે બોલવું તો ન જોઈએ, પણ તમારી માં માત્ર આપણા બંનેની વચ્ચે આવવા માટે બીમાર હોવાનો ઢોંગ કરી રહી છે. તે એક નંબરની ડ્રામેબાજ અને નાટક કરનારી સ્ત્રી છે જેને બીજાની ખુશીઓ સહન નથી થતી. વિરાટની ધીરજ હવે ખૂટી ગઈ હતી. કનિષ્કાની કડવી વાતો સાંભળીને તેના સબ્રનો બંધ તૂટી ગયો અને તે અત્યંત ગુસ્સામાં આવીને બોલ્યો, કનિષ્કા, પોતાની હદમાં રહીને વાત કર. તને પોતાની સાસુ અને મારી માને નાટકબાજ કહેતા જરા પણ શરમ નથી આવતી? તું એકવાર ઠંડા મગજે વિચાર. શું આજ સુધી માએ ક્યારેય પણ આપણા કોઈ પ્લાનમાં અડચણ નાખી છે? શું તેમણે ક્યારેય આપણને ક્યાંય બહાર ફરવા જવાથી રોક્યા છે કે ટોક્યા છે? નહીં ને. તો પછી તું તેમના વિશે આવી હલકી વિચારસરણી કેમ રાખી શકે છે? વિરાજે પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતા આગળ કહ્યું, રહી વાત આજના પ્રોગ્રામની તો તને ગેરસમજ થઈ છે. તારી માનો ફોન તને આવ્યો હતો, મને નહીં. મને તો એ પણ ખબર નહોતી કે તે આજે ક્યાંય જવાનો કોઈ વાયદો કર્યો છે. હું તો માની બગડતી હાલત જોઈને જાતે જ ઓફિસથી જલ્દી ઘરે આવી છું, જેથી તેમને સમયસર હોસ્પિટલ લઈ જઈ શકું. આ માટે મેં સવારે જ ડૉક્ટર વર્મા સાથે વાત કરીને સમય નક્કી કરી લીધો હતો. સૌથી મોટી સમસ્યા તો એ છે કે તું મારી સાથે કોઈ સલાહ કર્યા વગર, પૂછ્યા વગર પોતાની મરજીથી બહાર જવાના વાયદા કરી લે છે. શું તને લાગે છે કે મારું પોતાનું કોઈ કામ કે જવાબદારી નથી? તું મને આટલો હળવાશમાં કઈ રીતે લઈ શકે છે? તારી માએ બોલાવ્યા અને હું બધું કામ છોડીને દોડતો જતો રહું, એ શક્ય નથી. હું કોઈ નવરો માણસ નથી બેઠો જેની પાસે પોતાનું કોઈ કામ ન હોય. આ રીતે કહ્યા વગર પ્લાન બનાવો અને બીજા પર ઇલ્ઝામ લગાવો બિલકુલ પણ સાચી રીત નથી. વિરાજની બે ટૂંક વાતો સાંભળીને કનિષ્કાનો ગુસ્સો હજુ પણ વધારે ભડકી ગયો. તેણે પોતાની ભ્રમરો સંકચી અને મોટી નારાજગી સાથે જવાબ આપ્યો, વિરાટ, તમારી વાતો સાંભળીને તો મને નવાઈ લાગી રહી છે. શું હવે મારી માએ પણ તમારી રજા લેવી પડશે? શું હવે તે તમને પૂછીને એ નક્કી કરશે કે તેમણે પોતાની દીકરીને પોતાના ઘરે ક્યારે બોલાવી છે અને ક્યારે નહીં? તમારા કહેવાનો મતલબ તો એ જ છે ને કે મારી માં કોઈ પણ પ્લાન બનાવતા પહેલાં તમારી સલાહ લે. તમે એ કેમ નથી સમજતા કે માએ કેટલા હોશથી આપણને જમવા બોલાવ્યા છે? જો આપણે આજે એમના ત્યાં ન ગયા તો તેમના દિલ પર શું વીતશે? તેમણે કેટલું ખરાબ લાગશે? શું તમને આ વાતનો જરા પણ અંદાજ છે? કનિષ્કાની જીદ જોઈને વિરાજે પોતાનો કાબુ ન ગુમાવ્યો અને તેને શાંત ભાવે અરીસો બતાવવાની કોશિશ કરી. તેણે ધીમા અવાજે પણ મજબૂતીથી પૂછ્યું, કનિષ્કા, તને પોતાની માની નારાજગીનો તો બહુ ખ્યાલ છે, પણ શું તે એક પળ માટે પણ પોતાની સાસુ વિશે વિચાર્યું? માં આ સમયે બીમારી સામે ઝઝૂમી રહી છે. તેમને તરત ઈલાજની જરૂર છે. જો આવી ગંભીર હાલતમાં હું તેમને તરફડતા છોડીને તારી સાથે બહાર મજા કરવા જતો રહું તો શું તેમની ભાવનાઓને ઠેસ નહીં પહોંચે? શું તેમના મનમાં એ વિચાર નહીં આવે કે તેમના દીકરા માટે તેમના જીવનની કોઈ કિંમત નથી? આખરે એવો વિચાર તારા મગજમાં કેમ નથી આવતો કે માણસની તબિયત કોઈ પણ પાર્ટી કે દાવતથી ક્યાંય વધારે જરૂરી હોય છે? વિરાટ દરેક શક્ય કોશિશ કરી રહ્યો હતો કે કનિષ્કાને જવાબદારી અને સંબંધોનું સાચું મહત્વ સમજાવી શકે. તે ઈચ્છતો હતો કે કનિષ્કા પોતાની જીદ છોડીને ઘરની પરિસ્થિતિને સમજે, પરંતુ કનિષ્કાના માથે તો બસ પોતાની વાત મનાવવાનું ભૂત સવાર હતું. તે પોતાની આંખો બંધ કરીને બેઠી હતી
અને વિરાજની કોઈ પણ દલીલ સાંભળવા કે સમજવા માટે બિલકુલ તૈયાર નહોતી. રૂમની અંદર વધતો તણાવ હવે એટલો વધારે થઈ ગયો હતો કે તેમના ઊંચા અવાજો ઘરની દિવાલો પાર કરીને બહાર સુધી સંભળાવા લાગ્યા હતા. વિરાજની માતા સુલોચનાજી, જે બાજુમાં જ રૂમમાં સૂતા હતા, તેમના કાને જ્યારે આ વાત પડી તો તેમનું હૃદય દુઃખી થઈ ગયું. તેઓ પોતાની બીમારી અને શારીરિક નબળાઈની પરવા કર્યા વગર ધીમે ધીમે ચાલીને બહાર હોલમાં આવ્યા. બંનેને શાંત કરવાના ઉદ્દેશ્યથી સુલોચનાજીએ ખૂબ જ મમતા સાથે કનિષ્કાને કહ્યું, કનિષ્કા બેટા, તમે લોકો આ રીતે અંદરો અંદર ઝઘડો ન કરો. મને સારું નથી લાગતું કે મારા કારણે તમારા બંને વચ્ચે અંતર વધે. એક કામ કરીએ વિરાજ, તારી સાથે તારા માના ઘરે જતો રહેશે, જેથી તેમનું મન ન દુભાય. હું જાતે જ બહારથી કોઈ કેબ કે ઓટો મંગાવી લઉં છું અને એકલી ડૉક્ટર પાસે જઈને મારી તપાસ કરાવી લઈશ. હવે તો તું ખુશ છે ને? બસ તમે બંને આમ દલીલ કરવાનું બંધ કરી દો. સુલોચનાજીની આ ઉદારતા અને પ્રેમભરી વાતની કનિષ્કા પર કોઈ સકારાત્મક અસર ન થઈ, ઉલટું તે વધુ ચીડાઈ ગઈ. તેણે પોતાની સાસુ તરફ જોતા ખૂબ જ રૂક્ષ લહેજામાં કહ્યું, બસ કરો માજી, હવે તમારે અહીં આવીને આટલા મહાન બનવાની અને પોતાના પ્રેમ બતાવવાની કોઈ જરૂર નથી. મને તો આજ સુધી એક વાત સમજમાં નથી આવી કે જો તમારા જેવી માતાઓનો પોતાના દીકરા પ્રત્યે મોહ ખતમ નથી થતો તો પછી તમે તેમના લગ્ન જ શું કામ કરાવો છો? જ્યારે દીકરો લગ્ન કરીને પોતાની પત્નીને ઘરે લઈ આવે ત્યારે પણ તમે લોકો તેને પોતાની આંગળીઓ પર નચાવવા માગો છો. દીકરાની ગૃહસ્થી વસી ગયા પછી પણ માનો પોતાનો દીકરા પ્રત્યે આ હદથી વધારે લગાવ ઓછો કેમ નથી થતો? પોતાની માનું અપમાન સહન કરવું હવે વિરાજના હાથની વાત નહોતી. કનિષ્કાની બદતમીજી સાંભળીને તેનું લોહી ઉકળી ઉઠ્યું અને તે પોતાની પૂરી તાકાતથી બૂમ પાડતા બોલ્યો, કનિષ્કા, શું તને જરા પણ અંદાજ છે કે તું પોતાની જીભથી શું ઝેર ઓકી રહી છે? શું તને ભાન ભૂલી બેઠી છે? આખરે તારી એટલી હિંમત કેવી રીતે થઈ કે તું મારી માની સામે ઊભા રહીને તેમના માટે આટલા હલકા શબ્દોનો ઉપયોગ કરે? મા પ્રત્યે આવું વર્તન હું કોઈ પણ કિંમતે સાંખી નહીં લઉં. વિરાજની આંખોમાં પોતાની મા માટે દર્દ અને પત્ની માટે ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. દીકરાનો આટલો ઉગ્ર થતો જોઈ સુલોચનાજી ડરી ગયા કે ક્યાંક વાત વધારે ન બગડી જાય. તેમણે પોતાનો ધ્રુજતો હાથ વિરાજના ખભા પર મૂક્યો અને તેને ઇશારામાં જ શાંત રહેવા કહ્યું. તેઓ નહોતા ઈચ્છતા કે તેમના કારણે ઘરમાં વધારે કલેશ વધે, તેથી તેમણે પોતાની તક લીપીને મૌન સાધી લીધું. પરંતુ કનિષ્કા પર ન તો વિરાજના ગુસ્સાની કોઈ અસર થઈ અને ન તો પોતાની સાસુની મમતાની. કનિષ્કાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેને લાગ્યું કે અહીં તેની વાત કોઈ સમજી રહ્યું નથી. તે પગ પછાડતી ઝડપથી પોતાના રૂમની અંદર ગઈ અને કબાટમાંથી પોતાની બેગ કાઢીને તેમાં પોતાનો જરૂરી સામાન ભરવા લાગી. થોડી જ મિનિટોમાં તે બેગ ખભા પર લટકાવી બહાર નીકળી અને કોઈની પણ તરફ જોયા વગર પાછું વળીને વિના ઘરમાંથી મુખ્ય દરવાજા બહાર નીકળી ગઈ. ઘરમાં સોપો પડી ગયો હતો અને વિરાજ બસ સ્તબ્ધ થઈને તેને જોતા જોઈ રહ્યો. કનિષ્કાએ આ રીતે ગુસ્સામાં ઘર છોડીને જતા જોઈ સુલોચનાજીનું કોમળ મન ભરાઈ ગયું. તેમને ડર હતો કે વાત ક્યાંક બહુ વધારે ન બગડી જાય, તેથી તેમણે તરત વિરાજનો હાથ પકડ્યો અને મોટી ફિકર સાથે વિરાજને કહ્યું, વિરાજ બેટા, જો તે કેટલી નારાજ થઈને ગઈ છે, તું જલ્દીથી બહાર જા અને તેને રોકી લે. વાતને અહીં જ પૂરી કર, નહીંતર અંતર વધુ વધી જશે. સુલોચનાજીની મમતા હજુ પણ કનિષ્કા પ્રત્યે ઓછી નહોતી થઈ. તેઓ ઈચ્છતા હતા કે વહુ ઘરે પાછી આવી જાય, પરંતુ વિરાજે પોતાની માની આ વાત ન માની. તેણે ખૂબ જ ગંભીરતા અને શાંતિ સાથે જવાબ આપ્યો, ના માં, આજે હું તેને રોકવા નહીં જાઉં. આપણે તેને ઘરની બહાર નથી કાઢી અને ન તો તેને જવા માટે મજબૂર કરી છે. તે પોતાની મરજીથી જાતે જ ઘર છોડી ગઈ છે. રહી વાત તેને લઈ જવાની, તો તે બહારથી કેબ લઈ લેશે અને સુરક્ષિત પહોંચી જશે. તમે તેની ચિંતા છોડી દો. તેને જવા દેવી જ અત્યારે સાચો નિર્ણય છે. વિરાજે પોતાની પ્રાથમિકતાઓને સ્પષ્ટ કરતા આગળ કહ્યું, માં, તમે આ બધી વાતો મગજમાંથી કાઢી નાખો અને જલ્દીથી તૈયાર થઈ જાઓ. મારા માટે અત્યારે તમારું સ્વાસ્થ્ય સૌથી પહેલાં છે. હું પહેલાં તમને ડૉક્ટર પાસે લઈ જઈશ, જેથી તમારી તપાસ સમયસર થઈ શકે. ત્યારબાદ હું તમને પાછા ઘરે લાવીને મૂકીશ, જેથી તમે આરામ કરી શકો. જ્યારે હું તમારી તરફથી પૂરી રીતે નિશ્ચિત થઈ જઈશ, ત્યારે જ હું કનિષ્કાના પિયર જઈશ અને ત્યાં જઈને આ સમસ્યાનું કોઈ ચોક્કસ સમાધાન કાઢીશ. હવે તમે મોડું ન કરો, ચાલો જઈએ. સુલોચનાજીના મનમાં હજુ પણ સંકોચ હતો. તેઓ અચકાતા ફરીથી કંઈક કહેવા માગતા હતા. અરે વિરાજ, મારી વાત તો સાંભળ. પણ વિરાજે પોતાની માની વાતને વચ્ચે જ કાપી નાખી અને દ્રઢતા સાથે બોલ્યો, માં, હવે અરે બરે કહેવાનો સમય નીકળી ચૂક્યો છે. તમે તેની બિલકુલ પણ ફિકર ન કરો. તેને કંઈ નહીં થાય. તે સારી રીતે પોતાનું ધ્યાન રાખતા જાણે છે.
અમારા લગ્નને હજુ માત્ર 3 મહિના વીત્યા છે અને આ થોડા મહિનાઓમાં જ હું તેના આ નાટક અને નખરા ઘણીવાર જોઈ ચૂક્યો છું. દરેક નાની વાત પર આ રીતે ઘર છોડીને જવું તેનો સ્વભાવ બનતો જાય છે, જેને હવે વધારે નજરઅંદાજ નથી કરી શકાતું. વિરાજના વારંવાર સમજાવવા અને જીદ કરવા પછી અંતે સુલોચનાજી તૈયાર થવા માટે પોતાના રૂમમાં ચાલ્યા ગયા. વિરાજે સૌથી પહેલા પોતાની માને હોસ્પિટલ લઈ જઈને ડૉક્ટરને બતાવ્યા અને તેમની દવાઓ લીધી. જ્યારે તે પોતાની માને પાછા ઘરે મૂકીને પૂરી રીતે નિશ્ચિત થઈ ગયો, ત્યારે તેણે પોતાની ગાડી કનિષ્કાના પિયર તરફ વાળી. જેવો વિરાજ પોતાની સાસરીમાં પહોંચ્યો, તેણે જોયું કે કનિષ્કા સોફા પર મોઢું ચડાવીને મોટા ગુસ્સામાં બેઠી હતી. તેને જોતાં જ કનિષ્કાની માએ ટોણો મારતા અને થોડા ઊંચા આવાજે કહ્યું, અરે જમાઈજી, આ કઈ રીત છે? હજુ તો તમારા લગ્નને 3 મહિનાનો સમય પણ પૂરો નથી થયો અને આટલી જલ્દી તમારી વચ્ચે એવી શું નોબત આવી ગઈ કે તમે મારી કનિષ્કાને આ રીતે એકલી જ પિયર મોકલી દીધી? શું એક પતિની જવાબદારી પોતાની પત્નીને આ રીતે લાવારીસ છોડવાની હોય છે? વિરાજે પોતાની સાસુની કડવી વાત સાંભળીને ઊંડો શ્વાસ લીધો અને ખૂબ જ સંયમ સાથે પોતાની વાત મૂકી. તેણે કહ્યું, જી, અસલમાં વાત એ હતી કે આજે સવારથી જ માની હાલત ઘણી નાજુક હતી અને મારે તેમને ડૉક્ટર પાસે તપાસમાં હોસ્પિટલ લઈ જવું અનિવાર્ય હતું. મારા માટે એ સમયે એમની તબિયતથી વધારે જરૂરી બીજું કંઈ નહોતું. વિરાજની દલીલ સાંભળીને કનિષ્કાની માના ચહેરા પર સહાનુભૂતિને બદલે સળ પડી ગઈ. તે તીખા લહેજામાં બોલી, જમાઈજી, હું તમારી વાત સમજી રહી છું અને એ માનું છું કે તમારા પર તમારી માતાજીની જવાબદારી છે, પણ હવે એમની ઉંમર થઈ ચૂકી છે અને આ ઘટપણના પડાવમાં તો નાની નાની બીમારીઓ શરીરને ઘેરેલી જ રહે છે. એમાં આટલું પરેશાન થવા જેવી શું વાત છે? તમે અમારા ઘરના હાલાત જ જોઈ લો. કનિષ્કાના પિતાજી પણ અવારનવાર અસ્વસ્થ રહે છે, પણ અમે તો દરેક વાતનું આટલું વતેસર નથી બનાવતા. તેમણે પોતાની વાતને વધુ લંબાવતા આગળ કહ્યું, તમારે એ ન ભૂલવું જોઈએ કે કનિષ્કા હવે તમારી જીવનસંગીની છે અને તેની દરેક ખુશી અને જરૂરિયાતનું ધ્યાન રાખવું પણ તમારી જ પ્રાથમિક ફરજ છે. આ રીતે તને નારાજગીની હાલત એકલી ટેક્સીથી પિયર મોકલી દેવી કોઈ પણ રીતે શોભા નથી દેતું. એક પતિ હોવાના નાતે તમારે એ સમજવું પડશે કે તેની પણ કંઈક પોતાની ઈચ્છાઓ અને અરમાન છે. તમારે તેની પસંદ અને નાપસંદનું સન્માન કરતાં શીખવું જોઈએ. કનિષ્કાની માના આ શબ્દ વિરાજના હૃદય પર કોઈ અણીદાર તીરની જેમ ખૂંચી ગયા. તેને એ સાંભળીને ઊંડું દુઃખ થયું કે એક માં પોતાની દીકરીને સાચા સંસ્કાર આપવાને બદલે તેને સ્વાર્થી બનવાની શિખામણ આપી રહી છે. એ ક્ષણે વિરાજ ઈચ્છીને પણ કંઈ ન બોલી શક્યો, પરંતુ તેના મનની અંદર એક તોફાન ઉઠવા લાગ્યું હતું. તેને મહેસૂસ થયું કે સંબંધોની આ કડવાશ હવે માત્ર ઘર સુધી સીમિત નથી રહી, પણ તેના મૂળિયા બહુ ઊંડા ઉતરી ગયા છે. કનિષ્કાની માની વાતો સાંભળીને વિરાજના મનમાં કડવાશ ભરાઈ ગઈ હતી. ત્યારે જ વાતોમાં કનિષ્કાની માએ એક બીજો ટોણો માર્યો, જમાઈજી, આજે રાત્રે અમે બંને માટે શહેરની સૌથી પ્રખ્યાત રેસ્ટોરન્ટમાંથી ખાસ જમવાનું મગાવ્યું હતું અને કનિષ્કાની પસંદગીની પહેલી ખાસ મીઠાઈ પણ મગાવી હતી, જે તે નાનપણથી મોટા ચાવથી ખાય છે. પરંતુ તમારા આ હોસ્પિટલવાળા ચક્કરમાં મારી દીકરીનું આખું મૂડ જ ખરાબ કરી નાખ્યું. શું તમે એક દિવસ માટે પોતાની માની બીમારીને નજરઅંદાજ કરીને પોતાની પત્નીની આ નાની નાની ખુશીઓમાં સામેલ નહોતા થઈ શકતા? આખરે તમારી પાસે તે માગે છે જ શું? બસ થોડોક સમય અને પોતાની પસંદનું સન્માન જ તો. વિરાજ સ્તબ્ધ રહી ગયો. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એક તરફ તેની માં હોસ્પિટલમાં દર્દથી કણસી રહી હતી અને અહીં તેની સાસુને માત્ર ખાવા પીવા અને મનોરંજનની ચિંતા સતાવી રહી હતી. તેને યાદ આવ્યું કે ગયા વર્ષે પણ જ્યારે તેને ઓફિસમાં બઢતી મળી હતી, ત્યારે પણ કનિષ્કાએ પોતાની પસંદનું જશ્ન મનાવવા માટે મારી માની તબિયતને અવગણી હતી. વિરાજ તે સમયે કંઈ ન બોલ્યો, બસ ચૂપચાપ કનિષ્કાના ચહેરા તરફ જોતો રહ્યો, જેમાં તેને પસ્તાવાની એક પણ રેખા દેખાય નહીં. કનિષ્કાની માની મીઠાઈ અને બહારના ખાવાવાળી વાતે તેના દિલને વીંધી નાખ્યું હતું. તેને સમજાઈ ગયું હતું કે અહીં સંબંધોનું મહત્વ માણસના જીવથી ઓછું છે. તેના મનમાં રહી રહીને બસ એ જ વિચાર આવી રહ્યો હતો કે શું 3 મહિના પહેલાં તેણે આ જ ઘરમાં પોતાનો સંબંધ જોડ્યો હતો, જ્યાં સંવેદનાઓથી કોઈ જગ્યા નથી. રાતનું ભોજન સમાપ્ત કર્યા પછી વિરાજ અને કનિષ્કા પોતાની પરત મુસાફરી પર નીકળી પડ્યા. ગાડીમાં એક વિચિત્ર સન્નાટો પથરાયેલો હતો. વિરાજનું મન હજુ પણ પોતાની સાસુની કડવી વાતો અને પોતાની માની બીમારીની ચિંતામાં ડૂબેલું હતું. ત્યારે જ રસ્તામાં કનિષ્કાએ મૌન તોડતા ખૂબ લાડથી કહ્યું, વિરાજ, ઘરે જતા પહેલાં મારે કંઈક ઠંડુ અને મીઠું ખાવાનું મન થઈ રહ્યું છે. ચાલો ને ક્યાંક રોકાઈને કુલ્ફી કે કોઈ સારી ડેઝર્ટ લઈએ. વિરાજનો મિજાજ પહેલેથી જ ઘણો ઉખડેલો હતો અને તે જલ્દીમાં ઘરે પહોંચીને પોતાની માના ખબર અંદર જાણવા માંગતો હતો. પરંતુ તેણે મનમાં વિચાર્યું કે જો આ સમયે મેં ના પાડી તો રસ્તામાં ફરીથી એ જ દલીલ અને કચકચ શરૂ થઈ જશે.
એક નાની એવી ઈચ્છાના બદલે તેણે ફરીથી એ જૂની વાતો અને ટોણા સાંભળવા પડશે. શાંતિ જાળવી રાખવા ખાતર તેમણે ચૂપચાપ એક પ્રખ્યાત આઈસ્ક્રીમ પાર્લરની બહાર પોતાની ગાડી ઊભી રાખી દીધી. બંનેએ ત્યાં બેસીને પોતાની પસંદગીના આઈસ્ક્રીમનો આનંદ લીધો. જ્યારે તેઓ જવા લાગ્યા તો વિરાજે મીઠાઈની દુકાનેથી 500 ગ્રામ ગુલાબજાંબુન પણ પેક કરાવી લીધા. આ જોઈને કનિષ્કાના કપાળ પર સર પડી ગયા અને તે નવાઈથી બોલી, અરે વિરાજ, જ્યારે આપણે બંનેએ અહીં જ મન ભરીને ખાઈ લીધું છે તો પછી આટલા બધા ગુલાબજાંબુ અલગથી લેવાની શું જરૂર હતી? ઘરે તો કોઈ બીજું ખાનારું છે નહીં, તો આ નકામા પૈસા બગડવાવાળી વાત છે. આખરે આટલી બધી મીઠાઈઓ તમે કોના માટે લઈ રહ્યા છો? વિરાજે ખૂબ જ શાંત લહેજામાં ઉત્તર આપ્યો, કનિષ્કા, આપણે તો અહીં પોતાની પસંદનો આનંદ લઈ લીધો, પરંતુ ઘરે માં આપણી રાહ જોઈ રહી છે. તેમને પણ મીઠું ખાવું ખૂબ પ્રિય છે, એટલે મેં વિચાર્યું કે તેમના માટે પણ થોડા ગુલાબજાંબુ પેક કરાવીને સાથે લઈ જાઉં, જેથી તેમને પણ સારું લાગે. વિરાજની આ મમતાભરી વાત સાંભળતા જ કનિષ્કાના ચહેરા પર ગુસ્સાની રેખાઓ ઉપજી આવી. તે ચીડાઈને પોતાનો અવાજ ઊંચો કરતા બોલી, વિરાજ, તારી આ આદત મને બિલકુલ પસંદ નથી. આખરે તું દરેક નાની મોટી વાતમાં પોતાની માને વચ્ચે કેમ લઈ આવે છે? જ્યારે જુઓ ત્યારે બસ માનું રટણ લગાવી રાખે છે. શું તેમના માટે દરેક વખતે કંઈક ને કંઈક ખરીદવું કે તેમના વિશે વિચારવું એટલું અનિવાર્ય છે? તને ઓછામાં ઓછું એટલું તો સમજાવવું જોઈએ કે પત્ની અને માના સ્થાનમાં અંતર હોય છે. શું તારી જિંદગીનો દરેક નિર્ણય તારી માની આસપાસ જ ફરશે? કનિષ્કાની આ તર્કહીન વાત સાંભળીને વિરાજની ધીરજ હવે ખૂટી ગઈ. તેણે ગાડીની ગતિ ધીમી કરી અને કડક અવાજમાં કહ્યું, કનિષ્કા, આ કેવી પાયાવિહોણી અને મૂર્ખતાપૂર્ણ વાતો કરી રહી છે તું? શું તને પોતાની વાતોનો અર્થ પણ સમજાઈ રહ્યો છે? માત્ર એટલા માટે કે મારા લગ્ન થઈ ગયા, મારી માં મારા માટે પારકી અને અજાણી થઈ ગઈ, શું તું એવી આશા રાખે છે કે તારા મારી જિંદગીમાં આવ્યા પછી હું એ સ્ત્રીને ભૂલી જાઉં જેણે મને જન્મ આપ્યો અને ઉછેરીને મોટો કર્યો? જો તારી વિચારસરણી એવી છે કે પત્નીના આવવા પર માનો ત્યાગ કરી દેવો જોઈએ, તો મને માફ કરજે. આવું મારા જીવતે જીવ ક્યારેય શક્ય નહીં બને. મારા જીવનમાં માનું સ્થાન કોઈ નથી લઈ શકતું, અને આ વાત તને જેટલી જલ્દી સમજાઈ જાય એટલું જ આપણા સંબંધ માટે સારું રહેશે. વિરાજની અંદર અત્યાર સુધી દબાયેલો બધો લાવો ફાટી નીકળ્યો. તેણે ગાડી કિનારે ઊભી રાખી અને અત્યંત ગંભીર થઈને ઊંચા આવાજે પૂછ્યું, કનિષ્કા, મને આજે આ વાતનો સાફ સાફ જવાબ જોઈએ કે શું વિવાહના બંધનમાં બંધાયા પછી એક પુરુષનો પોતાના પરિવાર સાથે નાતો ખતમ થઈ જાય છે? શું તે માત્ર પોતાની પત્નીની જાગીર બનીને રહી જાય છે? શું હવે તે પોતાની માનો દીકરો નથી રહ્યો? આ પ્રકારની સંકુચિત વિચારસરણી તું ક્યાંથી લાવે છે? વિરાજના આકરા તેવર જોઈને કનિષ્કા પણ પાછળ હટવા તૈયાર નહોતી. તેણે બૂમ પાડતા જવાબ આપ્યો, વિરાજ, હું તારી આ દલીલોથી થાકી ચૂકી છું. મને તારી દરેક વાતમાં પોતાની માને ઘુસાડવું બિલકુલ પણ પસંદ નથી. લગ્ન પહેલાં તું પોતાની માનો લાડકો રહ્યો હોઈશ અને તેમના પર તારો પૂરો અધિકાર રહ્યો હશે, પરંતુ હવે સંજોગો બદલાઈ ચૂક્યા છે. હવે તું પરણેલો છે અને એક પતિ હોવાના નાતે તારા પર માત્ર અને માત્ર મારો અધિકાર છે. મારી મરજી વગર તું પોતાનો સમય અને સ્નેહ કોઈ બીજાને નથી વહેંચી શકતો. પોતાની વાત ખતમ કરીને કનિષ્કાએ ગુસ્સામાં ગાડીનો દરવાજો ખોલ્યો અને આગળની સીટ છોડીને પાછલી સીટ પર જઈને બેસી ગઈ. આ તેના વિરોધની પોતાની એક રીત હતી. વિરાજે જોયું કે કનિષ્કા આ સમયે તર્ક સાંભળવા કે સમજવાની સ્થિતિમાં બિલકુલ નથી. તેને અહેસાસ થયો કે ભેંસ આગળ ભાગવત કરવાથી કોઈ ફાયદો નથી. તેણે કનિષ્કાને બીજી વાર સમજાવવાની કોશિશ કરી અને ચૂપચાપ ડ્રાઈવરની સીટ પર બેસી ગયો. તેના મનમાં હવે ડિસેમ્બરની આ ઠંડી રાત જેવી જ ખામોશી છવાઈ ગઈ હતી, પરંતુ તે જાણી ચૂક્યો હતો કે આ ખામોશી કોઈ મોટા તોફાનની આહટ છે. ઘણા સમયની ભારે ખામોશી પછી તેમની ગાડી ઘરના આંગણામાં આવીને રોકાઈ. ગાડી રોકાતા જ કનિષ્કાએ એક પળ ગુમાવ્યા વગર દરવાજો ખોલ્યો અને ગુસ્સામાં પગ પછાડતી ઘરની અંદર દાખલ થઈ ગઈ. તે કોઈની સાથે કશું બોલ્યા વગર સીધી પોતાના બેડરૂમ તરફ વધી ગઈ અને દરવાજો જોરથી બંધ કરી લીધો. સુલોચનાજી જે હોલમાં બેસીને એમની જ રાહ જોઈ રહ્યા હતા, કનિષ્કાના આ ઉગ્ર વ્યવહારને જોઈને તરત સમજી ગયા કે આજે ફરી રસ્તામાં કંઈક ને કંઈક મોટી અણબનાવ બની છે. જ્યારે વિરાજે ઘરમાં પગ મૂક્યો તો તેના ચહેરા પર છવાયેલી ઉદાસી અને કપાળની કરચલીઓ તેની માનસિક પીડાને સ્પષ્ટ બયાન કરી રહી હતી. સુલોચનાજીએ ઈચ્છ્યું કે તેઓ વિરાજને કંઈક પૂછે, પરંતુ પછી તેમણે પોતાની ચૂપ્પી સાધી રાખવી જ વધારે સારું સમજ્યું. છેલ્લા 3 મહિનામાં આ ઘરની અંદર આવા કલેશ અને તણાવ ભરેલી રાતો એટલી સામાન્ય થઈ ચૂકી હતી કે હવે સુલોચનાજીને આ બધી વસ્તુઓની આદત જેવી થઈ ગઈ હતી.
તેઓ જાણતા હતા કે આ સમયે કંઈ પણ બોલવું બળતામાં ઘી હોમમાં જેવું થશે, એટલે તેઓ શાંતિથી ઉઠ્યા અને પોતાના રૂમમાં સૂવા માટે ચાલ્યા ગયા. બીજી તરફ વિરાજ પણ પોતાની માને ગુલાબજાંબુ આપીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો, પરંતુ ઊંઘ તેની આંખોથી કોસો દૂર હતી. તે પથારીમાં પડખા ફેરવતો રહ્યો, પણ તેના મનમાં ચાલી રહેલા વિચારોનું તોફાન થંભાનું નામ નહોતું લઈ રહ્યું. કનિષ્કાનું એમ કહેવું કે પતિ પર માત્ર પત્નીનો અધિકાર છે અને તેની સાસુની તે કડવી વાતો, બધું તેના કાનોમાં વારંવાર ગુંજી રહ્યું હતું. ડિસેમ્બરની તે ઠંડી રાતમાં જ્યારે આખી દુનિયા સૂઈ રહી હતી, વિરાજ જાગીને પોતાના ભવિષ્ય અને વિખેરાતા સંબંધો વિશે ઊંડાણપૂર્વક મંથન કરી રહ્યો હતો. બહુ વાર સુધી વિચાર વિમર્શ કરવા અને એક મોટો નિર્ણય લીધા પછી ન જાણે ક્યારે થાકને કારણે તેની આંખ મળી ગઈ. બીજા દિવસે સૂરજનું પહેલું કિરણ નીકળતા પહેલાં જ વિરાજની ઊંઘ ઉડી ગઈ. તેના મનમાં રાતભર જે મંથન ચાલ્યું હતું તેનું સમાધાન કરવા માટે તેને પોતાની મા સાથે વાત કરવી ખૂબ જરૂરી હતી. તે જાણતો હતો કે તેની મા સુલોચનાજી સવારના બહુ પાબંદ છે અને સૂરજ આથમતા પહેલાં જ પથારી છોડી દેશે. વિરાજ દબાતા પગે પોતાના બેડરૂમમાંથી બહાર નીકળ્યો અને સીધો પોતાની માના રૂમ તરફ આગળ વધ્યો. રૂમની અંદર વાતાવરણ ખૂબ જ શાંત અને પવિત્ર હતું. સુલોચનાજી પોતાની દિનચર્યા મુજબ જલ્દી સ્નાન કરીને સ્વસ્ત્રો ધારણ કરી ભગવાનની પ્રતિમા સામે પૂજા અર્ચના કરવા બેઠા હતા. વિરાજ ચૂપચાપ જઈને તેની નજીક જ ફર્શ પર બેસી ગયો. તે થોડી પળો સુધી મૌન રહીને પોતાની માના શાંત ચહેરાને નિહાળતો રહ્યો, જેના પર ઉંમરની રેખાઓ અને જીવનના સંઘર્ષોનો થાક સ્પષ્ટ છલકાઈ રહ્યો હતો. પોતાની મા પ્રત્યે ઉભરાતા પ્રેમ અને ચિંતાને કારણે વિરાજે ધીમા અવાજે પૂછ્યું, "મા, તમે રોજ આટલા જલ્દી કેમ ઉઠી જાવ છો? હવે તમારી ઉંમર આરામ કરવાની છે. ઓછામાં ઓછું સવારના સમયે તો થોડીવાર વધુ સૂઈ લીધા કરો. ઊંઘ પૂરી ન થવાથી તમારી તબિયત પર ખરાબ અસર પડશે." સુલોચનાજીએ પોતાની પ્રાર્થના પૂરી કરી અને વિરાજ તરફ મમતા ભરી નજરોથી જોતા હસીને જવાબ આપ્યો, "અરે બેટા, શરીરને હવે આ જ સમયે જાગવાની વર્ષો જૂની આદત થઈ ગઈ છે. ઘટપણમાં વધારે ઊંઘ ક્યાં આવે છે? પણ તું કહે, આજે તું સૂરજ નીકળતા પહેલાં જ કેમ જાગી ગયો? તારી આંખો બતાવી રહી છે કે તું રાતભર સરખી રીતે સૂઈ નથી શક્યો. આખરે એવી શું વાત છે જે તને સવારમાં મારી પાસે ખેંચી લાવી?" વિરાજે પોતાની માના હાથોને ધીમેથી પોતાના હાથમાં લીધા અને ખૂબ જ ગંભીર અવાજે કહ્યું, "મા, આજે હું મારી જિંદગીની એક ખૂબ જ મહત્વની અને જરૂરી વાત શેર કરવા આવ્યો છું." સુલોચનાજીએ પોતાની માળા બાજુમાં મૂકી અને તેની આંખોમાં જોતા પૂછ્યું, "શું વાત છે બેટા? તું આટલો પરેશાન કેમ લાગી રહ્યો છે? આખરે એવી કઈ વાત છે જે તું સવારમાં મને કહેવા માંગે છે?" વિરાજે પોતાની નજરો ઝુકાવીને કહ્યું, "મા, મેં મારી જિંદગી સાથે જોડાયેલો એક બહુ મોટો અને કઠોર નિર્ણય લીધો છે, પરંતુ એ નિર્ણયને પૂરો કરવા માટે મને તમારા પૂરા સાથ અને સહયોગની જરૂર છે. તમારા વગર હું આ પગલું નહીં ભરી શકું." વિરાજના ચહેરા પર છવાયેલી ગંભીરતા જોઈને સુલોચનાજીના મનમાં થોડો ગભરાટ થવા લાગ્યો. તેઓ મોટા આશ્ચર્ય અને અચરજ સાથે બોલ્યા, "બેટા, તું મને ડરાવી રહ્યો છે. આખરે એવી કઈ આફત આવી ગઈ છે કે આટલો મોટો નિર્ણય લીધો, અને હું તો એક સાધારણ વૃદ્ધ મહિલા છું. ભલા હું આ બાબતમાં તારી મદદ કેવી રીતે કરી શકું? મને સાફ સાફ કહે કે તારા મગજમાં શું ચાલી રહ્યું છે." ત્યારે વિરાજે પોતાની મનની કડવાશ બહાર કાઢતા કહ્યું, "મા, હવે પાણી માથા પરથી વહી ગયું છે. આપણે કનિષ્કાને તેની ભૂલોનો અહેસાસ અપાવવો જ પડશે અને તેને એક કડક પાઠ ભણાવવો પડશે. આજ સુધી આપણે તેની દરેક બદતમીજી અને પાયાવિહોણી માંગણીઓને સહન કરતા આવ્યા છીએ. તમે હંમેશા તેને પોતાની દીકરી માની અને તેની કડવી વાતો પર મૌન સાધી રાખ્યું, પરંતુ તમારી આજ ખામોશીએ તેને વધુ પડતી નીડર બનાવી દીધી છે. તે હવે આપણને બંનેને કશું નથી સમજતી અને હદથી વધારે માથે ચડી ગઈ છે. સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે તેના પિયરવાળા પણ તેને સાચો રસ્તો બતાવવાને બદલે ઉલટું મને દરેક વાત માટે કસૂરવાર ઠેરવે છે. જો આપણે આજે તેને તેની સાચી જગ્યા નહીં બતાવીએ તો આ ઘર પૂરી રીતે બરબાદ થઈ જશે." સુલોચનાજીએ એક ઊંડો નિસાસો નાખ્યો અને તેમના ચહેરા પર લાચારીના ભાવ ઉપસી આવ્યા. તેમણે વિરાજને શાંત કરવાની કોશિશ કરતા ખૂબ જ ધીમા અવાજે કહ્યું, "બેટા, હજુ તો તેની નવી ગૃહસ્થી શરૂ થઈ છે. જવા દે. અત્યારે ઉંમર જ શું છે તેની. તે સ્વભાવે થોડી નાસમજ અને ચંચળ છે. મને પૂરો વિશ્વાસ છે કે સમયની સાથે તે જાતે જ સંભાળી જશે. ધીમે ધીમે તેને એ વાતનો અહેસાસ થઈ જશે કે પોતાનાઓ સાથે કેવી રીતે વાત કરાય અને વડીલોને માન સન્માન કેવી રીતે અપાય છે. તું બસ થોડી ધીરજ રાખ." માની આ વાત સાંભળીને વિરાજનો પારો ચડી ગયો. તેણે તરત જ જવાબ આપ્યો, "મા, તમે તેને માસૂમ સમજીને પોતાનું અને મારું નુકસાન કરી રહ્યા છો. મારા લગ્ન કોઈ એવી બાળકી સાથે નથી થયા
જેને સાચા અને ખોટાનો ફરક ન ખબર હોય, કે જે પારણામાં ઝૂલતી હોય. તે પૂરા 28 વર્ષની એક સમજદાર અને ભણેલી ગણેલી યુવતી છે. તેને સારી રીતે ખબર છે કે તે શું બોલી રહી છે અને કોની સાથે કેવું વર્તન કરી રહી છે. વિરાજે પોતાની વાતને વધુ કડકાઈથી મૂકતા આગળ કહ્યું, હા, જો આપણે તેના આ બગડેલા સ્વભાવને આજે બાળપણ કહીને ટાળી દીધો તો આ બીમારી ક્યારેય ખતમ નહીં થાય. તેનો આ વ્યવહાર જિંદગીભર આવો જ રહેશે અને આપણે આખી જિંદગી માનસિક અને શારીરિક કષ્ટ વેઠવા પડશે. તેના માતા પિતા તો પોતાની દીકરીના મોહમાં આંધળા થઈ ચૂક્યા છે અને તેમને કશું જ ખોટું નથી દેખાઈ રહ્યું, પરંતુ હવે મારે મારી અને તમારી શાંતિ માટે કોઈ કઠોર પગલું ભરવું જ પડશે. માં, હવે મારે બસ એ જાણવું છે કે શું તમે તેને સાચા રસ્તા પર લાવવા માટે મારો સાથ આપશો? મને વિશ્વાસ છે કે તમે પોતાના દીકરાને આ દલદલમાં એકલો નહીં છોડો. સુલોચનાજીએ વિરાજની આંખોમાં છુપાયેલું દર્દ અને દ્રઢ સંકલ્પ જોયો. તે તેમનું મમતામય હૃદય પીગળી ગયું. તેમને લાગ્યું કે કદાચ તેમનો દીકરો સાચું કહી રહ્યો છે અને પરિવારની સુખ શાંતિ માટે હવે કડવો ઘૂંટડો પીવો જ પડશે. તેમણે ભારે મનથી પણ દ્રઢતાથી કહ્યું, ઠીક છે વિરાજ, જો તને લાગે છે કે આ જ સાચો રસ્તો છે તો હું તારી સાથે છું. વિરાજને પોતાની માની સહેમતી તો મળી ગઈ હતી, પરંતુ તે ઈચ્છતો હતો કે માં પોતાની આ વાતથી પાછળ ન હટે. તેણે તરત પોતાનો હાથ માની સામે ફેલાવ્યો અને ખૂબ જ ગંભીરતાથી કહ્યું, માત્ર કહેવાથી કામ નહીં ચાલે માં. આજે તમારે આ પવિત્ર મંદિર અને ભગવાનની મૂર્તિ સામે મને વચન આપવું પડશે. મને વચન આપો કે ભલે પરિસ્થિતિ ગમે તેવી હોય, તમે પોતાની આ વાતથી પાછળ નહીં હટો. દીકરાની જીદ અને ઘરની બગડતી હાલત જોઈને સુલોચનાજીએ પોતાનો ધ્રુજતો હાથ વિરાજના હાથ પર મૂકી દીધો. તેમણે ભગવાન તરફ જોતા પૂરી નિષ્ઠાથી કહ્યું, ઠીક છે બેટા, હું તને આ મંદિરની સામે વચન આપું છું. તું જેવું કહીશ, તે જે યોજના બનાવશે, હું બિલકુલ એવું જ કરીશ. હું મારી જુબાનથી પાછળ નહીં હટું. વચન મળ્યા પછી વિરાજના ચહેરા પર એક સંતોષકારક ભાવ આવ્યો. તે થોડો વધુ નજીક ઝૂક્યો અને ખૂબ જ ધીમા અવાજે ગણગણતા માના કાનમાં પોતાની પૂરી યોજના વિસ્તારથી જણાવવા લાગ્યો. તેણે એક એક પગલું સમજાવ્યું કે તેમણે આગળ શું કરવાનું છે. યોજના સાંભળ્યા પછી સુલોચનાજીના ચહેરા પર થોડી ચિંતા તો હતી, પરંતુ તેઓ પોતાના વચનથી બંધાયેલા હતા. પોતાની વાત પૂરી કરીને વિરાજ શાંતિથી ઉઠ્યો અને કોઈ અવાજ કર્યા વગર ફરી પોતાના શયનખંડ તરફ ચાલ્યો ગયો, જેથી કનિષ્કાને ભનક પણ ન લાગે કે આવનારો સમય તેના માટે શું બદલવાનો છે. સૂરજની રોશની બારીમાંથી રૂમમાં ગળાઈને આવવા લાગી હતી. વિરાજે ઊંડો શ્વાસ લીધો અને પોતાના રૂમમાં જઈને કનિષ્કાને જગાડવાનું શરૂ કર્યું. કનિષ્કા, જે અત્યારે ગાઢ નિંદ્રામાં આગોશમાં હતી, અકળાઈને ઉઠી અને પોતાની અડધી ખુલ્લી આંખેથી વિરાજ તરફ જોતા નારાજગી ભર્યા અવાજે બોલી, વિરાજ, આ શું બદતમીજી છે? હજુ તો સવારના 7 પણ નથી વાગ્યા અને તમે મને આટલી જલ્દી કેમ જગાડી રહ્યા છો? ઓછામાં ઓછું રવિવારની સવારે તો ચેનથી સુવા દીધા કરો. વિરાજે ચહેરા પર જાણી જોઈને એક ગંભીરતા ઓઢી અને ઘડિયાળ તરફ ઇશારો કરતા કહ્યું, કનિષ્કા, આજે ઓફિસમાં બહુ જરૂરી કામ છે. મારે ફોન આવ્યો હતો અને મારે સમય કરતાં પહેલાં નીકળવાનું છે. જલ્દી ઉઠો અને રસોડામાં જઈને મારા માટે ગરમા ગરમ નાસ્તો તૈયાર કરો. સાથે જ મારું ટિફિન પણ ભરી દેજે, જેથી હું બપોરનું ભોજન સમયસર કરી શકું. કનિષ્કાને પોતાના કાન પર વિશ્વાસ ન થયો. તેણે પોતાની આંખો ચોળતા આશ્ચર્યથી પૂછ્યું, નાસ્તો બનાવું, ટિફિન પેક કરું? તમારું મગજ તો ઠેકાણે છે ને? આખરે હું આ બધું કામ કેમ કરું? છેલ્લા 3 મહિનાથી ઘરનું બધું ખાવું પીવું માજી જ તો સંભાળી રહ્યા છે. તેઓ જ રોજ સવારે ઉઠીને તમારા માટે પકવાન બનાવે છે, તો પછી આજે અચાનક આ જવાબદારી મારા પર કેમ થોપવામાં આવી રહી છે? વિરાજે ખભા ઉલાળતા ખૂબ જ માસુમિયતથી જવાબ આપ્યો, મને પણ નથી ખબર કે મામલો શું છે, પણ આજે જ્યારે હું મા પાસે ગયો તો તેમનો મિજાજ કંઈક બદલાયેલો લાગી રહ્યો હતો. તેમણે સાફ શબ્દોમાં કહી દીધું છે કે હવે તેમની ઉંમર થઈ ગઈ છે અને શરીર જવાબ આપી રહ્યું છે, એટલે આજથી તેઓ રસોડાના કોઈ પણ કામમાં હાથ નહીં લગાડે. તેમનું કહેવું છે કે ઘરની વહુને પોતાની જવાબદારી સમજવી જોઈએ. તો હવે દલીલ છોડ અને જલ્દીથી તૈયાર થઈને જઈને ચૂલો સંભાળ, નહીંતર મારે ભૂખ્યા પેટે જ ઓફિસ નીકળવું પડશે. વિરાજની આ વાત સાંભળતા જ કનિષ્કાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું માથું ચકરાવા લાગ્યું અને તે હકીબકી થઈને વિરાજને જોવા લાગી. તે અકળાઈને બોલી, વિરાજ, તમે હોશમાં તો છો? માએ આવું કઈ રીતે કહી દીધું? આખરે રાતોરાત તેમને શું થઈ ગયું? કાલ સુધી તો તેઓ બધું ખુશી ખુશી કરી રહ્યા હતા, પછી આજે અચાનક નાસ્તો બનાવવાની ના પાડવાનો શું અર્થ છે? જઈને તેમને પૂછો કે આખરે તેમની સમસ્યા શું છે. વિરાજે કનિષ્કાની આંખોમાં આંખ નાખીને ખૂબ જ શાંત પણ ગંભીર લહેજામાં જવાબ આપ્યો, કનિષ્કા, આમાં માને પૂછવા જેવી શું વાત છે? તું મારી જીવન સંગીની છે, મારી પત્ની છે, તો મારું બધું ધ્યાન રાખવું, મારા માટે ભોજન તૈયાર કરવું તારી પ્રાથમિક જવાબદારી છે, માની નહીં. આખરે તું ક્યાં સુધી પોતાની જવાબદારીનો બોજ એક વૃદ્ધ મહિલાના ખભા પર નાખતી રહીશ?
કનિષ્કાએ એક ત્રાસી અને ગુસ્સાભરી નજર વિરાજ પર નાખી, પરંતુ વિરાજ પાછળ હટવાનો નહોતો. તેણે પોતાની વાતને વધુ ધાર આપતા આગળ કહ્યું, જો કનિષ્કા, ગઈકાલે રાત્રે તે જ તો બૂમો પાડી પાડીને કહ્યું હતું કે લગ્ન પછી પતિ પર માત્ર તેની પત્નીનો પૂરો અધિકાર હોય છે. જો તું મારા પર પોતાનો 100% હક જમાવવા માંગે છે તો પછી મારી જરૂરિયાતો પૂરી કરવાનો પૂરો જિમ્મો પણ તારો જ હોવો જોઈએ ને. જ્યારે અધિકાર તારો છે તો ફરજ કોઈ બીજાની કેવી રીતે હોઈ શકે? માએ પણ તારી કાલવાળી વાતને બહુ ગંભીરતાથી લીધી છે. તેમનું કહેવું છે, કેમ કે હવે મારો અધિકાર માત્ર તારી પાસે છે, એટલે હવેથી મારો નાસ્તો, મારું ટિફિન અને મારી દરેક નાની મોટી જરૂરિયાત પૂરી કરવાનું કામ તારું જ હશે. એટલે જ તેમણે આજે રસોડામાં પગ મૂકવાની સાફ ના પાડી દીધી છે. વિરાજના તર્કોએ કનિષ્કાને નિરુત્તર કરી દીધી હતી. ભારે મનથી જ સાચું આંખને તેણે પથારી છોડવી પડી. તે રસોડામાં ગઈ અને પહેલી વાર વિરાજ માટે નાસ્તો અને બપોરનું ભોજન તૈયાર કરવા લાગી. પરંતુ નવાઈની વાત એ હતી કે જ્યાં વિરાજને લાગી રહ્યું હતું કે કનિષ્કા પરેશાન થશે, ત્યાં કનિષ્કાના મનમાં કોઈ ખૂણે એક વિચિત્ર જીતની ખુશી ઉભરાઈ રહી હતી. તેને લાગી રહ્યું હતું કે ગઈકાલે રાત્રે જે યુદ્ધ તેણે છેડ્યું હતું તેમાં આજે તેની જીત થઈ ગઈ છે. તેણે વિચાર્યું, ચાલો મોડેથી જ સાચું. માજીને પોતાની હારનો અહેસાસ તો થયો. હવે વિરાજની દુનિયા માત્ર મારી આસપાસ ફરશે. આજ ઉમંગમાં તેણે તે દિવસે વિરાજના બધા કામ કોઈ ફરિયાદ વગર પતાવી દીધા. વિરાજ પણ પોતાની યોજના મુજબ કનિષ્કા પ્રત્યે બહુ નરમ અને પ્રેમપૂર્ણ વ્યવહાર કરી રહ્યો હતો. સાંજે જ્યારે તે ઓફિસથી ઘરે પાછો ફર્યો તો તેણે કનિષ્કાને એક સરપ્રાઈઝ આપતા કહ્યું, કનિષ્કા, આજે તું સવારથી બહુ કામ કરી રહી છે. ચાલ આજે સાંજે બહાર ક્યાંક ફરી આવીએ. કનિષ્કાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેને લાગ્યું કે સાસુમાના ખસતા જ તેની ગૃહસ્થીમાં ખુશીઓની બહાર આવી ગઈ છે. ડિસેમ્બરની સુહાની સાંજે બંને પતિ પત્ની શહેરના એક સારા વિસ્તારમાં સહેલગાહ માટે નીકળી પડ્યા. ઘણીવાર ફર્યા પછી કનિષ્કાને ભૂખ લાગી તો વિરાજ તેને એક આલીશાન હોટલમાં લઈ ગયો. ટેબલ પર બેઠા પછી કનિષ્કા હાથ ધોવા માટે વોશરૂમ તરફ ગઈ. તે જ પડે કનિષ્કાનો ફોન ટેબલ પર જોર જોરથી વાગવા લાગ્યો. સ્ક્રીન પર જોયું તો તેની માનું નામ ચમકી રહ્યું હતું. વિરાજના ચહેરા પર એક કુટિલ સ્મિત આવ્યું. તેણે મોડું કર્યા વગર કોલ રિજેક્ટ કરી દીધો અને તરત ફોનને પૂરી રીતે બંધ એટલે કે સ્વિચ ઓફ કરી દીધો. તેણે ફોનને પાછો ટેબલ પર એ રીતે મૂકી દીધો જાણે કશું થયું જ ન હોય. વિરાજ જાણતો હતો કે આ તેની યોજનાનો એ ભાગ છે જ્યાંથી કનિષ્કાને હવે પોતાની આઝાદી અને અધિકારની અસલી કિંમત ચૂકવવી પડવાની હતી. કનિષ્કાના વોશરૂમ જતાં જ વિરાજની યોજનાનો આગળનો તબક્કો શરૂ થઈ ચૂક્યો હતો. હજુ તેણે કનિષ્કાનો મોબાઈલ બંધ જ કર્યો હતો કે અચાનક તેનો પોતાનો ફોન ધ્રુજવા લાગ્યો. સ્ક્રીન પર જોયું તો કનિષ્કાની માનો નંબર હતો. વિરાજના મનમાં એક પળ માટે શંકા થઈ કે આટલી રાત્રે વારંવાર ફોન કેમ આવી રહ્યો છે. ક્યાંક ઘરે કોઈ અનહોની તો નથી થઈને. આ ઇમરજન્સીના વિચારથી તેણે કોલ રિસીવ કરી લીધો. બીજી તરફથી કનિષ્કાની માં ઘણી વ્યાકુળ લાગી રહી હતી. પરંતુ જ્યારે વિરાજે તેમને જણાવ્યું કે તેઓ બંને આ સમયે એક સારી હોટલમાં રાતનું ભોજન કરવા આવ્યા છે અને કનિષ્કા હાલ પોતાની જગ્યા પર નથી, તો તેમની ચિંતા થોડી ઓછી થઈ. વિરાજે ખૂબ જ ઔપચારિક લહેજામાં વાત કરી અને કોઈ લાંબી ચર્ચા કર્યા વગર ફોન કાપી નાખ્યો. તેનો મકસદ માત્ર એ સુનિશ્ચિત કરવાનો હતો કે ત્યાં બધું ઠીક છે. જ્યારે કનિષ્કા પાછી ફરી અને પોતાની ખુરશી પર બેઠી તો વિરાજે જાણી જોઈને તેણે એ જાણકારી ન આપી કે તેની માનો કોલ આવ્યો હતો. તે ઈચ્છતો હતો કે આ સમયે કનિષ્કાનું પૂરું ધ્યાન માત્ર તેના પર રહે. કનિષ્કાએ મોટા ચાવથી ભોજન કરવાનું શરૂ કર્યું. તે પોતાની જીતના નશામાં એટલી ચૂર હતી કે તેણે ખાતી વખતે એકવાર પણ પોતાનું બેગ ખોલીને ફોન જોવાની તસ્દી ન લીધી. જ્યારે તેઓ બંને ડિનર પતાવીને હોટલથી બહાર નીકળ્યા અને ગાડી તરફ વધી રહ્યા હતા ત્યારે અચાનક કનિષ્કાએ પોતાના મોબાઈલની યાદ આવી. જેવું તેણે પોતાનું પર્સ ખોલીને હાથમાં લીધો, વિરાજે તરત ટોકી. વિરાજે ખૂબ જ પ્રેમ ભર્યા પણ અધિકારપૂર્ણ અવાજે કહ્યું, અરે કનિષ્કા, આ કઈ રીત છે? આપણે આટલી સુંદર સાંજ સાથે વિતાવી રહ્યા છીએ, હજુ આપણે રસ્તામાં છીએ અને તું ફરીથી એ જ ફોનની દુનિયામાં ખોવાઈ જવા માંગે છે. ઓછામાં ઓછું જ્યાં સુધી આપણે ઘરે નથી પહોંચતા મારી સાથે વાતો તો કર. એ ફોનને અત્યારે બાજુમાં મૂકી દે અને મારા પર ધ્યાન આપ. શું મારી વાતો તારા માટે એ ડબ્બા કરતાં વધારે જરૂરી નથી? કનિષ્કા, જે હવે વિરાજને પૂરી રીતે પોતાનો માની ચૂકી હતી, તેની વાત ટાળી ન શકી અને તેણે ફોન ચાલુ કર્યા વગર પાછો મૂકી દીધો. વિરાજની વાતોએ કનિષ્કાનું દિલ જીતી લીધું હતું. તેને લાગ્યું કે છેલ્લા 3 મહિનાના સંઘર્ષનું ફળ હવે તેને મળી રહ્યું છે. તે ખિલખિલાટ હસતા બોલી, સાચું કહું વિરાજ, છેલ્લા થોડા કલાકોમાં તું પૂરી રીતે બદલાઈ ગયો છે. તારું આ બદલાયેલું રૂપ મને બહુ પસંદ આવી રહ્યું છે. મારા માટે આનાથી વધારે સારું બીજું કશું ન હોઈ શકે કે તું મારું આટલું ધ્યાન રાખી રહ્યો છે. પોતાની ખુશી જાહેર કરતા તેણે પ્રેમથી વિરાજને ગળે લગાવી લીધો. ધીમેથી તેના કાનમાં કહ્યું, વચન આપ
કે તું ભવિષ્યમાં પણ હંમેશા મારા પ્રત્યે આવો જ રહીશ અને આપણી દુનિયામાં કોઈ બીજાનો હસ્તક્ષેપ નહીં હોય. ડિસેમ્બરની તે સુહાની રાતમાં બંનેએ ઘણી બધી વાતો કરી. જૂની કડવાશને ભૂલાવીને તેઓ એકબીજા સાથે હસી મજાક કરતા રહ્યા. ઘરે પરત ફરતી વખતે વિરાજે ફરીથી એ જ આઈસ્ક્રીમ પાર્લર પાસે ગાડી રોકી. કાલની જેમ આજે પણ બંનેએ પોતાની પસંદગીના ફ્લેવરની આઈસ્ક્રીમનો સ્વાદ લીધો. પરંતુ કનિષ્કાની નવાઈ અને ખુશીનો પાર ત્યારે ન રહ્યો જ્યારે આઈસ્ક્રીમ ખાધા પછી વિરાજ ચૂપચાપ ગાડી તરફ વધી ગયો. આજે તેણે પોતાની મા માટે ન તો કોઈ મીઠાઈ ખરીદી અને ન તો તેમનો ઉલ્લેખ સુધા કર્યો. કનિષ્કાનું મન નાચી ઉઠ્યું. તે મનોમન પોતાની પીઠ થાબડતા વિચારવા લાગી, વાહ, આખરે મારી મહેનત રંગ લાવી. વિરાજ હવે ધીમે ધીમે પૂરી રીતે મારી મુઠ્ઠીમાં આવવા લાગ્યો છે. કાલ સુધી જે પોતાની મા વગર એક પગલું નહોતો ભરતો, આજે તેને તેમનો ખ્યાલ સુધા ન આવ્યો. સાસુમાનું રસોડું છોડવું અને વિરાજનું આ બદલાયેલું વર્તન, આ બધું મારી જીતનો સંકેત છે. કનિષ્કાને લાગી રહ્યું હતું કે હવે આ ઘરની અસલી રાણી તે છે, પરંતુ તે એ વાતથી અજાણ હતી કે આ ખામોશી એક બહુ મોટા ભાવનાત્મક તોફાનમાં આવવા પહેલાંની છે. ઘરે પહોંચ્યા પછી જેવું કનિષ્કાએ પોતાનું પર્સ ખોલ્યું અને મોબાઈલ હાથમાં લીધો, તેને અહેસાસ થયો કે ફોન બંધ છે. તેણે તરત તેને ચાલુ કર્યો. જેવું નેટવર્ક આવ્યું, ફોન સતત વાગવા લાગ્યો અને સ્ક્રીન પર તેની માના 5-6 મિસ કોલની સૂચનાઓ ચમકવા લાગી. કનિષ્કા ગભરાઈને બોલી, અરે બાપરે, માના આટલા બધા ફોન, ક્યાંક ઘરે બધું ઠીક તો છે ને? તેમણે આટલી વાર કેમ કોલ કર્યો હશે? વિરાજ, જે પોતાની યોજનાના આગળના પડાવ પર હતો, ખૂબ જ સહજ ભાવે હસતા બોલ્યો, અરે હા કનિષ્કા, હું તો તને કહેવાનું જ ભૂલી ગયો. જ્યારે તું હોટલમાં હાથ ધોવા ગઈ હતી ત્યારે તારી માનો ફોન મારા મોબાઈલ પર પણ આવ્યો હતો. મારી એમની સાથે વિસ્તારથી વાત થઈ ગઈ હતી. તેઓ બસ એટલું જાણવા માંગતા હતા કે તું કેવી રીતે અને તારો દિવસ કેવો ગયો. બધું બિલકુલ ઠીક છે, તારે ફિકર કરવાની કોઈ જરૂર નથી. કનિષ્કાનું મન છતાંય થોડું બેચેન હતું. તે બોલી, તેમ છતાં વિરાજ, આટલી રાત થઈ ગઈ છે અને તેમણે આટલી વાર કોશિશ કરી, તો એકવાર હું એમની સાથે વાત કરી જ લઉં છું. કદાચ કંઈક જરૂરી કહેવા માંગતા હોય, આ પહેલાં કે કનિષ્કા નંબર ડાયલ કરી શકે. વિરાજે મોટી કોમળતાથી પરંતુ મજબૂતી સાથે તેના હાથમાંથી મોબાઈલ લઈ લીધો. તેણે ફોનને દૂર ટેબલ પર મૂકતા કહ્યું, અત્યારે રહેવા દે ને કનિષ્કા, તેઓ સૂઈ ગયા હશે અને નકામી તેમની ઊંઘ બગડશે. આમ પણ આજનો દિવસ માત્ર આપણો છે. તું મારી સાથે વાતો કરને. શું તને મારી વાતો કરતાં વધારે એ ફોન જરૂરી લાગી રહ્યો છે? મને સારું નથી લાગતું જ્યારે આપણી વચ્ચે કોઈ ત્રીજું આવે, પછી ભલે તે તારો ફોન જ કેમ ન હોય. કનિષ્કા, જે વિરાજના આ નવા અધિકારપૂર્ણ પ્રેમમાં પૂરી રીતે ડૂબેલી હતી, ચૂપ રહી ગઈ. તેને લાગ્યું કે કદાચ વિરાજ સાચું કહી રહ્યો છે અને તે ચૂપચાપ તેની પાસે આવીને બેસી ગઈ, એ જાણ્યા વગર કે આ બધું તેને પોતાનાઓથી દૂર કરવાની એક સમજી વિચારેલી ચાલ છે. ડિસેમ્બરનું પહેલું અઠવાડિયું વીતતા વીતતા ઘરની આબોહવા પૂરી રીતે બદલાઈ ચૂકી હતી. હવે વિરાજ અને કનિષ્કાની ગૃહસ્થીમાં એક વિચિત્ર સન્નાટો અને અનુશાસન આવી ગયું હતું. સુલોચનાજીએ પોતાની ભૂમિકા પૂરી રીતે બદલી લીધી હતી. તેઓ હવે કનિષ્કા સાથે માત્ર એટલી જ વાત કરતા હતા જેટલી ઘર ચલાવવા માટે અનિવાર્ય હોય. ખાવાનું શું બન્યું છે કે સામાન ખતમ તો નથી થયો, બસ આટલા જ સંવાદ તેમની વચ્ચે રહી ગયા હતા. હવે સુલોચનાજીનો મોટા ભાગનો સમય પોતાના રૂમમાં કે પૂજા સ્થાનમાં વીતવા લાગ્યો હતો. તેઓ કલાકો સુધી શાંત ભાવે બેસીને ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કરતા અને પોતાને ભક્તિમાં લીન રાખતા. તેમને હવે એ વાતની ચિંતા નહોતી કે રસોડામાં શું બની રહ્યું છે કે વિરાજની પસંદનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે નહીં. સાંજના સમયે જ્યારે કનિષ્કા ઘરના કામોમાં ગૂંચવાયેલી હોય, સુલોચનાજી પોતાના પાડોશની બેનપણીઓ સાથે બગીચામાં ટહેલવા નીકળી જતા. કનિષ્કાને શરૂઆતમાં લાગ્યું કે તેને મનગમતી આઝાદી મળી છે અને સાસુમાનો હસ્તક્ષેપ ખતમ થઈ ગયો, પરંતુ ધીમે ધીમે તેને અહેસાસ થવા લાગ્યો કે ઘરની બધી જવાબદારીઓનો બોજ હવે એકલા તેને નાજુક ખભા પર છે. સુલોચનાજીની તે મૌન સાધના અને તેમની બહેનપણીઓ સાથેનો તે ખિલખિલાટ કનિષ્કાને અંદરો અંદર ખૂંચવા લાગ્યો હતો. તેને સમજાતું નહોતું કે જેને તે પોતાની જીત સમજી રહી હતી, શું તે ખરેખર જીત છે કે એક બહુ મોટી સામાજિક અને માનસિક દૂરીની શરૂઆત. આગળના થોડા દિવસોમાં વિરાજે કનિષ્કાને પોતાની વાતોની જાળમાં એવી ગૂંચવી કે તેને બહારની દુનિયાનું ભાન જ ન રહ્યું. એક બપોરે કનિષ્કાએ મોટા લાડથી વિરાજને કહ્યું, વિરાજ, ઘણા દિવસ થઈ ગયા છે અને મને આજે મમ્મી પપ્પાની બહુ યાદ સતાવી રહી છે. મારું મન તેમને મળવા માટે વ્યાકુળ છે. તો શું આજે સાંજે આપણે થોડીવાર માટે મારા પિયર જઈ શકીએ? વિરાજે પાપણ ઝબકાવ્યા વગર તરત ઉત્તર આપ્યો, અરે કનિષ્કા, પિયર તો આપણે ક્યારે પણ જઈ શકીએ, એમાં શું ઉતાવળ છે? આજે મારું મન શહેરના નવા સિનેમા ઘરમાં ફિલ્મ જોવાનું છે. ચાલ, આજે આપણે બંને મળીને કોઈ સારી મૂવી જોઈએ અને બહાર જ ડિનર કરીશું. કનિષ્કાએ વિનંતી કરતાં કહ્યું, ના વિરાજ, ફિલ્મ તો આપણે આવતા અઠવાડિયે પણ જોઈ શકીએ છીએ, પણ આજે મને પપ્પાની ચિંતા થઈ રહી છે. તેમની તબિયત આજકાલ ઠીક નથી રહેતી.
મને બસ એકવાર તેમને જોઈ લેવા દો. વિરાજે બનાવટી નારાજગી બતાવતા કહ્યું, કનિષ્કા, તું પણ કમાલ છે. હું તારી સાથે સમય વિતાવવા માટે આટલા સારા પ્રોગ્રામ બનાવી રહ્યો છે અને તું છે કે એ જ જૂની વાતો લઈને બેસી ગઈ છે. શું મારા મનની ખુશી તારા માટે કોઈ મહત્વ નથી રાખતી? જો તું મને પ્રેમ કરે છે તો આજે તારે મારી સાથે ફિલ્મ જોવા આવવું જ પડશે. અંતે કનિષ્કાએ હાર માનવી પડી અને તેઓ ફિલ્મ જોવા ચાલ્યા ગયા. વિરાજની આ રણનીતિ બની ચૂકી હતી. જ્યારે પણ કનિષ્કા પિયર જીવવાનું નામ લેતી તે તેને કોઈને કોઈ મોંઘી ભેટ કે હરવા ફરવાની લાલચ આપીને ટાળી દેતો. ઘરે પણ તે તેને ફોનથી એટલી દૂર રાખતો કે કનિષ્કાને પોતાની મા સાથે વાત કરવાનો મોકો જ નહોતો મળતો. આખરે એક રવિવારની સવારે જ્યારે સુલોચનાજી મંદિર ગયા હતા, અચાનક દરવાજાની ઘંટડી વાગી. કનિષ્કાએ દરવાજો ખોલ્યો તો સામે પોતાના માતા પિતાને ઊભેલા જોયા. તેણે મોટા આદરથી તેમને દીવાનખંડ એટલે કે હોલમાં બેસાડ્યા અને ખુશી ખુશી બેડરૂમમાં વિરાજને સૂચના આપવા દોડી ગઈ. ઘણો સમય વીતી ગયો પણ વિરાજ બહાર ન આવ્યો. કનિષ્કાએ રૂમમાં જઈને ફરી આગ્રહ કર્યો, વિરાજ, ચાલો ને, મમ્મી પપ્પા બહાર તમારી રાહ જોઈ રહ્યા છે. ઘણીવાર પછી વિરાજ ભારે પગલે બહાર નીકળ્યો. તેણે એક ઔપચારિક સ્મિત સાથે તેમને પ્રણામ કર્યા અને કોઈ વાત કર્યા વગર બાજુના સોફા પર બેસી ગયો. તેમણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને પૂરી રીતે તેમાં મગ્ન થઈ ગયો, જાણે ત્યાં કોઈ બેઠું જ ન હોય. કનિષ્કાના માતા પિતા એકબીજાનું મોઢું તાકવા લાગ્યા. વિરાજનો આરુક્ષ અને અપમાનજનક વ્યવહાર કનિષ્કાને અંદર સુધી ખૂંચી ગયો, પરંતુ પોતાના માતા પિતાની સામે તેણે મર્યાદા જાળવી રાખી અને ચૂપચાપ પોતાની નારાજગી પી ગઈ. હોલમાં છવાયેલી અસહજતા વચ્ચે વિરાજે અચાનક પોતાની ગરદન પંપાળી અને કનિષ્કાને અવાજ આપ્યો, કનિષ્કા, શું મારા માટે થોડું ગરમ પાણી લાવી આપીશ? સવારથી ગળામાં બહુ ખરાશ અને બળતરા મહેસૂસ થઈ રહી છે. કનિષ્કા, જે પોતાના પિતા સાથે બેસીને તેમના સ્વાસ્થ્યના ખબર અંતર જાણવા માંગતી હતી, તરત ઉઠી અને રસોડા તરફ ચાલી ગઈ. તે પાણી લઈને આવી, પરંતુ જેવી તે પાછી પોતાની સોફાની જગ્યા પર બેસવાની હતી, વિરાજે ફરીથી ટોકી, સાંભળ, સાદા પાણીથી આરામ નથી મળી રહ્યો. એક કામ કર, મારા માટે કડક આદુ અને તુલસીવાળી ચા બનાવી દે. કનિષ્કા ફરીથી રસોડા તરફ વળી ગઈ. બહાર હોલમાં તેના માતા પિતાએ વિરાજ સાથે સંવાદ સ્થાપિત કરવાની એક અંતિમ કોશિશ કરી. તેના સસરાએ પૂછ્યું, બેટા, તારી માની તબિયત હવે કેવી છે? સાંભળ્યું હતું તેમને થોડી નબળાઈ મહેસૂસ થઈ રહી હતી. વિરાજે ફોન પરથી નજર હટાવ્યા વગર બસ એટલું જ કહ્યું, હા, ઠીક છે. પછી તેની સાસુએ ઘર ગૃહસ્થી અને મોસમ વિશે કેટલીક વાતો કરી, પણ વિરાજે દરેક સવાલનો માત્ર હા કે નામાં જવાબ આપીને પોતાની ઉદાસીનતા સ્પષ્ટ કરી દીધી. આખરે થાકી હારીને તે બંને વૃદ્ધો પણ ચૂપ થઈ ગયા અને એકબીજાનો ચહેરો તાકવા લાગ્યા. કનિષ્કા ચાની પ્યાલી લઈને આવી અને તેને ટેબલ પર મૂકી. તેણે વિચાર્યું કે હવે તેને પોતાના માતા પિતા સાથે થોડી પળો વિતાવવાનો મોકો મળશે. પરંતુ તે હજુ ચાનો કપ મૂકી જ રહી હતી કે વિરાજે એક બીજી ફરમાઈશ કરી દીધી, કનિષ્કા, આજે મોસમ બહુ સુહામણો છે. મારું મન થઈ રહ્યું છે કે નાસ્તામાં તારા હાથના ચટપટા પનીરના પકોડા થઈ જાય. જલ્દીથી પનીર ઓર્ડર કરીને તેના પકોડા તૈયાર કર. કનિષ્કાના માતા પિતા હેરાન રહી ગયા. તેમને દેખાઈ રહ્યું હતું કે વિરાજ જાણી જોઈને કનિષ્કાને તેમની પાસે બેસવા નથી દઈ રહ્યો અને તેને કામમાં ગૂંચવી રહ્યો છે. કનિષ્કાનો ચહેરો ઉતરી ગયો, કારણ કે તે જાણતી હતી કે પનીરના પકોડા બનાવવામાં ઓછામાં ઓછો અડધો 1 કલાક લાગશે અને ત્યાં સુધી કદાચ તેના માતા પિતાના જવાનો સમય થઈ જશે. તેણે વિરાજનું આ બદલાયેલું વર્તન અને પોતાના માતા પિતાની અવગણના હવે સહનશક્તિની બહાર થવા લાગી હતી. પરંતુ તે અધિકારની પેલી કડવી વ્યાખ્યામાં પોતાને જ કેદ મહેસૂસ કરી રહી હતી. કનિષ્કાનું અંતર્મન હવે આક્રોશથી ભરાઈ ગયું હતું. તેની સહનશક્તિ સીમા સમાપ્ત થઈ ગઈ હતી અને તેનો હઠીલો સ્વભાવ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો. તે રસોડાના ઉંબરે જ અટકી ગઈ અને પોતાના હાથમાં પકડેલી ચમચી જોરથી સ્લેબ પર પછાડતા ગરજીને બોલી, બસ વિરાજ, બહુ થઈ ગયું. હવે મારાથી આ બધું વધારે સહન નથી થતું. તે ઝડપી પગલે હોલમાં આવી અને વિરાજની સામે ઊભા રહીને તીખા અવાજે કહેવા લાગી, તું હોશમાં તો છે? તને દેખાતું નથી કે મારા માતા પિતા આટલે દૂરથી આપણને મળવા આવ્યા છે? જ્યારથી તેઓ અહીં બેઠા છે તે તેમની સાથે સરખી રીતે એક વાક્ય પણ નથી બોલ્યું અને ઉપરથી મને કઠપૂતળીની જેમ ક્યારેક ગરમ પાણી, ક્યારેક ચા તો ક્યારેક નાસ્તા માટે કિચનમાં ચક્કર કપાવી રહ્યો છે. આખરે તારી સમસ્યા શું છે? જો તું પોતાના મોબાઈલ પરથી નજરો હટાવીને 5 મિનિટ તેમની સાથે શાલીનતાથી વાત કરી લે તો શું તારું બહુ મોટું નુકસાન થઈ જાત? કનિષ્કાની આંખોમાં આંસુ અને ગુસ્સો એકસાથે છલકાઈ રહ્યા હતા. તેણે પોતાના પિતા તરફ ઇશારો કરતા આગળ કહ્યું, વિરાટ, તને ખબર છે કે પપ્પાનું સ્વાસ્થ્ય છેલ્લા કેટલાક સમયથી કેટલું બગડી ગયું છે? તેઓ હંમેશા કોઈને કોઈક શારીરિક વ્યાધિથી ઘેરાયેલા રહે છે અને માં, જેના ઘૂંટણમાં એટલો ભીષણ દુખાવો રહે છે કે તેમનું 2 ડગલા ચાલવું પણ મુશ્કેલ છે.
તેમ છતાં તેઓ માત્ર આપણી ખબર અંતર જાણવા અને આપણને મળવાની તડપમાં અહીં સુધી આવ્યા છે. શું તને તેમના સંઘર્ષ અને સ્નેહની રત્તીભર પણ કદર નથી? તું આટલો નિષ્ઠુર કેવી રીતે હોઈ શકે? હોલમાં એક સન્નાટો પથરાઈ ગયો. કનિષ્કાના માતા પિતાની ગરદનો શરમ અને દુઃખથી ઝૂકી ગઈ હતી. તેમને પોતાની દીકરીનું આ રીતે જમાઈ પર બૂમો પાડવું અને જમાઈનું તેની હાજરીને પૂરી રીતે નજરઅંદાજ કરવી, બંને વાતો અંદર સુધી વીંધી રહી હતી. તે તડકો હવે ઘરની અંદર વધુ ગરમી પેદા કરી રહ્યો હતો. વિરાજે પોતાની નજરો મોબાઈલ સ્ક્રીન પરથી હટાવી પણ નહીં અને મોટી બેરૂખી સાથે જવાબ આપ્યો, કનિષ્કા, તું વ્યર્થમાં જ પોતાના માતા પિતાના રોગોની ગાથા કેમ ગાઈ રહી છે? હવે આ વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા પછી બીમારીઓનું હોવું તો એક સ્વાભાવિક પ્રક્રિયા છે. એમાં આટલો મોટો પહાડ ઊભો કરવા જેવી કઈ વાત છે? શરીર જૂનું થશે તો વ્યાધિઓ તો ઘેરશે જ. વિરાજના મોઢે આવા સંવેદનહીન અને કઠોર શબ્દ સાંભળીને હોલમાં હાજર ત્રણેય લોકો સ્તબ્ધ રહી ગયા. કનિષ્કાના માતા પિતાએ તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેમનો જે જમાઈ હંમેશા ઝૂકીને તેમની સાથે વાત કરતો હતો તે આજે તેમના ઘડપણ અને બીમારીની આ રીતે મજાક ઉડાવશે. કનિષ્કાનું લોહી ઉકળી ઉઠ્યું. તેની આંખો લાલ થઈ ગઈ અને તે ધ્રુજતા અવાજે બરાડી, વિરાજ, તારી હિંમત કેવી રીતે થઈ મારા માતા પિતા પ્રત્યે આ પ્રકારના હલકા શબ્દોનો ઉપયોગ કરવાની? તું ભૂલી રહ્યો છે કે તું કોની સામે ઊભો છે? તેઓ મારા જન્મદાતા છે, મારા ભગવાન છે અને તું તેમના વિશે આટલી હલકી વાત કેવી રીતે બોલી શકે છે? હવે વિરાજ ધીમેથી પોતાનો ફોન ટેબલ પર પછાડ્યો અને સોફા પર સીધો થઈને બેસી ગયો. તેણે પોતાની આંખોમાં એક વિચિત્ર ચમક લાવતા કનિષ્કાની આંખોમાં સીધું જોયું અને ખૂબ જ શાંત પણ ઝેરીલા અવાજે બોલ્યો, શાંત થઈ જા કનિષ્કા, આટલી ઉત્તેજિત થવાની જરૂર નથી. મને એક વાત જણાવ, લગ્ન પહેલાં તું પોતાના માતા પિતા સાથે જ રહેતી હતી અને તેમની સાથે જ વાતો કરતી હતી ને? પરંતુ હવે તારા લગ્ન થઈ ચૂક્યા છે અને તું આ ઘરની વહુ છે. શું તે જ કાલે રાત્રે બૂમો પાડીને નહોતું કહ્યું કે લગ્ન પછી પતિ પર માત્ર પત્નીનો અધિકાર હોય છે? જો તારો મારા પર પૂરો અધિકાર છે તો શું મારો પણ તારા પર એટલો જ હક છે? યાદ રાખ કનિષ્કા, હવે હું તારી પહેલી અને સૌથી મોટી પ્રાથમિકતા એટલે પ્રાયોરિટી છું. તારા માતા પિતા કે તારું પિયર હવે બીજા સ્થાને આવે છે. જો તું ઈચ્છે કે હું તારી દરેક વાત માનું તો તારે પણ એ સ્વીકારવું પડશે કે તારી દુનિયા હવે મારાથી શરૂ થઈને મારા જ પર જ ખતમ થવી જોઈએ. આમાં કોઈ બીજાનો દુઃખો કે બીમારીઓ માટે કોઈ જગ્યા નથી. વિરાજના તર્કોએ આગમાં ઘી કામ કર્યું. કનિષ્કાનો સંયમ હવે પૂરી રીતે ફૂટી ગયો હતો. તે ચીસો પાડતા બોલી, વિરાજ, પોતાની સીમા ન ઓળંગ. મારે તારી સાથે લગ્ન થયા છે એનો અર્થ એ કંઈ નથી કે તું જેવું ઈચ્છે તેમ ન ચાવે. તે મને બજારમાંથી ખરીદી નથી કે હું મારી ભાવનાઓ અને પોતાનાઓને ભૂલીને તારી ગુલામ બની જાઉં. કનિષ્કાની આ કડવાશ ભરી વાત પર વિરાજ દુઃખી થવાને બદલે જોરથી હસી પડ્યો. તેની આ હસી કનિષ્કાને કોઈ ખંજરની જેમ ખૂંચી. વિરાજે સોફા પર ટેકો લેતા મોટા ઠંડા લેજામાં કહ્યું, કનિષ્કા, તું આટલી જલ્દી પોતાની જ વાતોથી ફરી રહી છે. હજુ થોડા દિવસ પહેલા સુધી તો તું મોટા ગર્વથી કહી રહી હતી કે પત્નીનો પતિ પર સર્વોપરી અધિકાર હોય છે. જો તું મારા પર પોતાનો હક પૂરો જમાવે છે તો શું એક પતિ હોવાના નાતે મને પોતાની પત્નીના સમય અને તેની સંવેદનાઓ પર હક જમાવવાનો અધિકાર નથી? ભૂલી રહી છે કે શું તારા માતા પિતાથી ક્યાંય વધારે હવે તારા પર મારો અધિકાર છે? કનિષ્કાનો ચહેરો ગુસ્સાથી ધમધમી ઉઠ્યો. તે બરાડી, બસ કર વિરાજ, બહુ જોઈ લીધો તારો અધિકાર. જ્યારે જુઓ ત્યારે મારી મમ્મી લગાવી રાખ્યું છે. તે ક્યારે માની તબિયત, ક્યારે તેમનું સન્માન. મને આપણા બંનેના અંગત જીવનમાં તારી માનો આ દખલ અને વારંવાર તેમનું નામ આવવું રત્તીભર પણ પસંદ નથી. તું દરેક વાતમાં તેમને વચ્ચે કેમ લઈ આવે છે? કનિષ્કાના સ્વાદ તેજ ચાલી રહ્યા હતા અને તેના માતા પિતા સ્તબ્ધ થઈને પોતાની દીકરીનું આ રૌદ્રરૂપ અને જમાઈની બદલાયેલી ફિતરત જોઈ રહ્યા હતા. ઘરનું વાતાવરણ એટલું તણાવપૂર્ણ થઈ ગયું હતું કે કોઈ અનહોની આહટ સાફ મહેસૂસ કરી શકાતી હતી. વિરાજની આંખોમાં હવે એક વિજયી ચમક હતી કારણ કે તે કનિષ્કાને તેની જ વણેલી ઝાડમાં ફસાવી ચૂક્યો હતો. વિરાજ પોતાની જગ્યાએથી ઉઠ્યો અને કનિષ્કાની આંખોમાં આંખો નાખીને ખૂબ જ શાંત પણ મારક લહેજામાં બોલ્યો, કેમ કનિષ્કા, હવે તારી આંખોમાં આ ગુસ્સો અને કપાળ પર આ પરસેવો કેમ છે? આજે મારી વાતો સાંભળીને તને આટલી પીડા અને મરચા કેમ લાગી રહ્યા છે? જરા ગૌર કર. આજે હું એ જ તો કહી રહ્યો છું જે તું છેલ્લા 3 મહિનાથી રોજ સવાર સાંજ મને સંભળાવતી આવી છે. આજે જ્યારે એ જ શબ્દો પાછા ફરીને તારી પાસે આવ્યા તો તે તારાથી હજમ કેમ નથી થઈ રહ્યા? વિરાજે પોતાના સસરા તરફ ઇશારો કર્યો. પછી કનિષ્કા તરફ ફરીને કડકાઈથી કહ્યું, કનિષ્કા, તારા માતા પિતા તો તારા માટે પૂજનીય અને સર્વોપરી છે, પરંતુ મારી માં શું તે મારા માટે કોઈ મહત્વ નથી રાખતી? શું તે આ ઘરનો હિસ્સો નથી? તે મારી સાથે લગ્ન કર્યા હતા, મારી અને મારી ભાવનાઓના સોદા નહોતા કર્યા. તે મારા પર પોતાનો હક તો મોટી બેશરમથી જમાવી લીધો.
પણ ક્યારેય મારી માની મમતાનું સન્માન કરવાની જરૂર સમજી. વિરાજનો અવાજ હવે થોડો ભારે થઈ ગયો હતો. તેણે આગળ કહ્યું, મારી માએ હંમેશા તને પોતાની દીકરીની જેમ સ્નેહ આપ્યો, પરંતુ બદલામાં તે તેમને માત્ર તિરસ્કાર અને કડવાશ આપી. જો તું ક્યારેક તેમની સાથે પ્રેમના બે મીઠા બોલ બોલી લેત કે તેમનું થોડું આદર કરી લેત, તો શું તારી શાનમાં કોઈ બહુ મોટી કમી આવી જાત? આજે તને પોતાના માતા પિતાનું અપમાન મહેસૂસ થઈ રહ્યું છે, પણ શું તે ક્યારે વિચાર્યું છે કે તારા કારણે મારી માએ રોજ કેટલી માનસિક પ્રતારણા સહન કરી છે? હોલમાં ખામોશી છવાઈ ગઈ હતી. કનિષ્કાના માતા પિતાના ચહેરા પર શર્મિંદગીના ભાવ હતા, કારણ કે તેમને હવે પોતાની દીકરીની ભૂલોનો અંદાજ થવા લાગ્યો હતો. વિરાજે મોટી ચતુરાઈ અને દ્રઢતા સાથે કનિષ્કાને તેના દ્વારા જ બનાવવામાં આવેલી કડવાશની દિવાલ સામે ઊભી કરી દીધી હતી. ડિસેમ્બરની તે બપોરે હવે સત્ય અને જૂઠ વચ્ચેની સૌથી મોટી જંગની સાક્ષી બની રહી હતી. વિરાજની અંદર અત્યાર સુધી દબાયેલો જ્વાળામુખી આજે પૂરી રીતે ફાટી નીકળ્યો હતો. તેણે પોતાના મનની બધી કડવાશ અને આક્રોશ બધાની સમક્ષ ઓકી દીધો. હોલમાં પથરાયેલા સન્નાટા વચ્ચે વિરાજના શબ્દો કોઈ હથોડાની જેમ ગુંજી રહ્યા હતા. તેની વાતો સાંભળીને કનિષ્કા અને તેના માતા પિતા ત્રણેય ગ્લાનિ અને લજ્જાથી ભરાઈ ગયા. તેઓ ઈચ્છીને પણ વિરાજની આંખોમાં નહોતા જોઈ શકતા. બસ અપરાધીની જેમ ગરદન ઝુકાવી ઊભા રહ્યા. વિરાજે કનિષ્કા તરફ જોતા પોતાની વાતને અંતિમ રૂપ આપ્યું અને કહ્યું, કનિષ્કા, આજે તને પોતાના માતા પિતા પ્રત્યે મારી એક પણ કડવી વાત સહન ન થઈ અને તારું લોહી ઉકળી ઉઠ્યું. બસ આ જ અહેસાસ મને દરેક એ પડે થાય છે જ્યારે તું મારી માનો તિરસ્કાર કરે છે, તેમને અપશબ્દો કહે છે. જો તને પોતાનાઓ પ્રત્યે સંવેદના છે તો એ યાદ રાખજે કે મારી પણ પોતાની ભાવનાઓ છે. જેમ તારા માતા પિતા તારા માટે સન્માનીય છે, તેમજ મારી માં મારા જીવનનો આધાર છે. પોતાના જમાઈના તર્કસંગત પણ કઠોર પ્રહારોએ કનિષ્કાના પિતાની આંખો ખોલી દીધી હતી. તેમને પોતાની દીકરીના ઉછેર અને તેના આચરણ પણ ઊંડું દુઃખ થયું. તેઓ ધ્રુજતા અવાજે બોલ્યા, જમાઈજી, કૃપા કરીને શાંત થઈ જાઓ. અમારી કનિષ્કાએ જે પણ કર્યું તે અક્ષમ્ય છે. તેને પોતાની મર્યાદાનું ભાન ન રહ્યું, એના માટે અમે શર્મિંદા છીએ. કનિષ્કાની માંથી પણ તેને ખોટી શિખામણ આપવામાં ભારે ભૂલ થઈ ગઈ. અમને ક્ષમા કરી દો. પછી તેઓ ફરીને કનિષ્કા તરફ વળ્યા અને ખૂબ જ કડક લહેજામાં બોલ્યા, કનિષ્કા, અમે તને આ સંસ્કાર નહોતા આપ્યા. શું તને જરા પણ અહેસાસ છે કે તે આ ઘરની ખુશીઓને કેટલી ઠેસ પહોંચાડી છે? જેમ અમે તારા માતા પિતા છીએ, તેમ જ તારી સાસુ પણ હવે તારી માં જ છે. તું તેમની સાથે એટલો નિષ્ઠુર અને પારકો વ્યવહાર કેવી રીતે કરી શકે? જો તને પોતાના કર્યા પર ખરેખર પસ્તાવો છે તો અત્યારે જ આ ક્ષણે પોતાની સાસુમા પાસે હાથ જોડીને ક્ષમા યાચના કર. સંબંધોમાં અધિકારથી મોટું આદર હોય છે. આ વાત આજે ગાંઠ વાળી લે. પિતાની ફટકાર અને વિરાજના તર્કોએ કનિષ્કાના અહંકારના પડદા પૂરી રીતે ફાડી નાખ્યો હતો. તેને પોતાની આંખો સામે એ પાછલા 3 મહિનાની દરેક કડવી વાત યાદ આવવા લાગી, જે તેણે સુલોચનાજીને કહી હતી. તેણે અહેસાસ થયો કે જેને તે અધિકાર સમજી રહી હતી, તે ખરેખર પોતાના પ્રત્યે કરેલો તેનો ભારે અન્યાય હતો. કનિષ્કાની માં પણ પોતાની ભૂલ પર અંદર સુધી પસ્તાઈ રહી હતી. તેમને સમજાઈ ગયું હતું કે દીકરીનું ઘર વસાવવા માટે તેનો સાચો રસ્તો બતાવવો જરૂરી હતો, ન કે જમાઈનો વાંક કાઢવો. જેવી સુલોચનાજી મંદિરેથી પાછા ફર્યા અને તેમણે હોલમાં કનિષ્કાના માતા પિતાને જોયા, તેઓ અટકી ગયા. આ પહેલા કે તેઓ કંઈ બોલી શકે, કનિષ્કા દોડીને તેમની પાસે ગઈ અને તેમના પગમાં પડી ગઈ. તેની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ અવિરત વહી રહ્યા હતા. તે ડૂસકા ભરતા બોલી, માજી, મને માફ કરી દો. હું મારી જીતના નશામાં એટલી આંધળી થઈ ગઈ હતી કે એ ભૂલી ગઈ કે તમે આ ઘરનું મૂળ છો. મેં જે કંઈ બદતમીજી કરી, તે પણ કડવા શબ્દો કહ્યા, તેના માટે હું તમારી ગુનેગાર છું. કનિષ્કાએ માએ પણ આગળ વધીને સુલોચનાજીના હાથ પકડી લીધા અને રૂંધાયેલા ગળે કહ્યું, બહેનજી, અમને માફ કરી દો. અમે અમારી દીકરીને સાચા સંસ્કાર ન આપ્યા અને તમારી મમતાનો નિરાધાર થવા દીધો. આજે વિરાજે અમારી આંખો ખોલી દીધી છે. વિરાજ આ બધું જોઈ રહ્યો હતો. તેનો મકસદ કનિષ્કાને કષ્ટ આપવાનો નહીં, પરંતુ તેને સંબંધોનું મહત્વ સમજાવવાનો હતો. તે આગળ વધ્યો અને માના ખભા પર હાથ મૂક્યો. સુલોચનાજી, જેમનું હૃદય વિશાળ હતું, તેમણે કનિષ્કાને ઉઠાડીને ગળે લગાવી લીધી અને તેના આંસુ લૂછતા બોલ્યા, બેટા, સવારનો ભૂલેલો જો સાંજે ઘરે પાછો આવે તો તેને ભૂલેલો ન કહેવાય. મને તારાથી કોઈ ફરિયાદ નથી. બસ હવે આ ઘરમાં ફરીથી એ જ પહેલાં જેવી મીઠાશ ભરી દે. તે દિવસ પછી ઘરનું વાતાવરણ પૂરી રીતે બદલાઈ ગયું અને કનિષ્કાએ ખુશી ખુશી પોતાની જવાબદારીઓ અને વડીલોનું સન્માન કરવાનું સ્વીકારી લીધું. દોસ્તો, વૈવાહિક જીવનમાં પતિ પર પત્નીનો અધિકાર જરૂર હોય છે, પરંતુ તે અધિકાર અહંકાર ન બનવો જોઈએ. પરિવારના અન્ય સભ્યો, વિશેષ કરીને માતા પિતાનું સ્થાન અને સન્માન પોતાની જગ્યાએ અડગ હોય છે.
જેમ આપણને પોતાના માતા પિતા પ્રત્યે અપમાન સહન નથી થતું, તેમજ જીવનસાથીના માતા પિતા પણ સન્માનપાત્ર છે. સંબંધોમાં મારા અને તારાની દિવાલ ઘરને બરબાદ કરી દે છે. પિયરવાળાઓએ જોઈએ કે તેઓ દીકરીના સાસરાની બાબતોમાં હસ્તક્ષેપ ન કરવાને બદલે તેણે સંબંધો નિભાવવા અને સામ્રાજ્ય સાધવાની શીખ આપે. ખોટા પક્ષનું સમર્થન કરવું અંતે દીકરીનું જ ઘર બગાડે છે. ક્યારેક મન સમસ્યાઓને વધારી દે છે. વિરાટની જેમ સાચા સમયે દ્રઢતાથી પોતાની વાત મૂકવી, મર્યાદા ઓળંગ્યા વગર સંબંધોને તૂટતા બચાવી શકે છે. તો દોસ્તો, એક દીકરાએ પોતાની માની ઇજ્જત માટે પોતાની પત્નીને જે પાઠ ભણાવ્યો તેના વિશે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂર જણાવો. અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો? અમને તમારું અને તમારા શહેરનું નામ લખી મોકલો. અને જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.